મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે એમ પ્રમાણ જ્ઞાન બતાવે છે. પ્રમાણ જ્ઞાન કહે છે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે, તો કે દ્રવ્ય છે, ગુણ છે અને એની સમય સમયની અવસ્થા છે, પર્યાય છે. તો પછી નિશ્ચયને આવીને દોડડા પણ શું કામ કરે છે કે પર્યાય નથી? તો કે પ્રમાણ જ્ઞાન જે છે બતાવે છે પર્યાય. પર્યાય અત્યારે મલિન છે અને મલિન પર્યાયવાળા આત્માની સાથે એકત્વ નથી કરવાનું, ખાલી એમાં જાણવાનું છે કે એની સમય સમયની અવસ્થા હોય છે અને અત્યારે મલિન છે. પણ એમાં શ્રદ્ધાનું અહમપણું જો જાય, મલિન આત્મામાં શ્રદ્ધાનું અહમપણું જાય તો એનાથી કંઈ ફાયદો ન થાય. આપણને તો પ્રાપ્તિ કરવી છે શુદ્ધ આત્માની, તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ જે છે એ આપણું પ્રયોજન છે. તો પ્રયોજન જે છે વસ્તુનું સ્વરૂપ પ્રમાણ જ્ઞાન બતાવે છે, પણ પ્રયોજનની સિદ્ધિ જે છે એ પ્રમાણ જ્ઞાનથી નથી થતી. કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને એને પર્યાય સાથે તું એના લક્ષમાં લે તો તને એ વસ્તુ અનુભવમાં નહીં આવે, કેમ કે મલિન પર્યાય છે અત્યારે. અને પર્યાયમાં એ મલિન પર્યાયને આત્માની ગણી લઈશ તો પછી જેમાં હમપણું થાય એ તો વધતું જાય. શ્રદ્ધા એની જાય મલિન પર્યાયમાં, અશુદ્ધિમાં, તો અશુદ્ધિ વધતી જાય. એટલે પછી એમાં એવું નિશ્ચય નહીં કે ભાઈ પર્યાય છે જ નહીં. દ્રવ્ય અને ગુણ જે છે એ જે વસ્તુ છે, દ્રવ્ય અને ગુણ એ અખંડ ગુણોનો અભેદ પિંડ જે છે એ જ છે અને પર્યાય નથી એમ નિશ્ચયને કહી દીધું. કેમ કે પર્યાયમાંથી અહમપણું અત્યારે કરીને કાંઈ પણ ફાયદો નહીં થાય. જ્યારે નિર્મળ પર્યાયમાં અહમપણું કરીને ફાયદો નથી, તો મલિન પર્યાય અત્યારે વર્તમાનમાં છે એમાં અહમપણું કરીને શું ફાયદો થશે? ભગવાનની મહાનતા એમના કેવળ જ્ઞાન અને એમની કેવળ જ્ઞાનની પર્યાય અને વિતરાગતાની પર્યાયથી ભગવાનની મહાન ગણવા કે એની મહાનતા સાબિત કરવી એ ઇટસેલ્ફ મિથ્યાત્વ થઈ ગયું. ભગવાન મહાન છે તો કે હા, તો કેમ કે ભગવાનને કેવળ જ્ઞાન છે, ભગવાનને વિતરાગતા છે, તો વિતરાગતા છે એ ચારિત્ર ગુણની પર્યાય છે અને કેવળ જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. અને પર્યાયથી મૂલ્યાંકન કરવું એનું જ નામ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દર્શન. આપણે જીવનમાં એ પર્યાયથી થોડી કોઈનું મૂલ્યાંકન કરીએ છીએ. કોઈકના ફાધર છે તો એને ફાધર તરીકે જ એની વેલ્યુ છે ને. એ જ્યારે નાનો છે ત્યારે એના ફાધર ગરીબ છે અને પછી એના ફાધર કરોડપતિ થઈ ગયા, તો એ એની પર્યાય બદલાણી. તો ફાધર તો ધ્રુવ છે ને એને, તો એ ધ્રુવને પ્રેમ કરે છે કે અવસ્થાને પ્રેમ કરે છે? લૌકિકમાં પણ જો એ પર્યાય થકી એનું વેલ્યુ કરે તો એ બરાબર ન કહેવાય કે કંઈ સાચી વેલ્યુ નથી કરતો. તો લૌકિકમાં બી તમે તમારા આપણા ફાધર મધર એકદમ જવાન હતા, એના વાળ સફેદ નહોતા, પછી બધા વાળ સફેદ થઈ ગયા, લાકડી લઈને ચાલવા લાગ્યા, તો પણ આપણી નજરમાં શું છે? એ ફાધર છે. એમ જ છે ને કે આ બુઢા ફાધર અને ઓલા જવાન ફાધર એવું બધું છે. લાકડી વગર ચાલતા હતા, હવે લાકડી લઈને ચાલે છે, એવું કાંઈ છે? ફાધર છે બસ. તો એની બધી અવસ્થા ગૌણ કરીને એને ફાધર રાખ્યા. તો એમ કહે છે આત્માની બધી અવસ્થા ગૌણ કરીને એને આત્મા રાખ, તો એ થઈ દ્રવ્ય દ્રષ્ટિ. અને તું જો
એની અવસ્થાને લાવીને એનું મૂલ્યાંકન કરીશ તો એ થઈ ગઈ પર્યાય દ્રષ્ટિ, અને પર્યાય દ્રષ્ટિ એટલે સંસાર, અને દ્રવ્ય દ્રષ્ટિ એટલે મોક્ષ. તો એનું કારણ સતત જે ધ્રુવના સંસ્કાર નાખવાનું ગુરુદેવે કીધું કે સતત ધ્રુવના સંસ્કાર નાખી. ધ્રુવ છે એ જ આત્મા છે. પર્યાયવાળો જે આત્મા છે એને ભગવાને આત્મા જ નથી કીધો. પર્યાય સહિતના દ્રવ્યને ભગવાને આત્મા જ ન ગણ્યો, એને વ્યવહાર જીવ કીધો. અને ઓલો જે છે એ નિશ્ચય જીવ છે. કેમ કે એનો આશ્રય કરવાથી બધી જ ચીજ ઉત્પન્ન થશે. તો જે ઉત્પન્ન થશે એનું મહત્ત્વ નથી, જેના કારણે ઉત્પન્ન થશે એનું મહત્ત્વ છે. તો કેવળ જ્ઞાન આવશે કે વિતરાગતા આવશે, એ બધું જ આવશે. શેનાથી આવશે? તો કે હું અનાદિ અનંત પરમેશ્વર છું, અનાદિ અનંત ધ્રુવ છું, અનંત ત્રિકાળ ટકતું દ્રવ્ય છું, એવી દ્રષ્ટિ કરશે તો એમાંથી બધું જ બહાર આવશે. અને એ દ્રષ્ટિ કરવી એ જ મોક્ષ માર્ગનું જે મુખ્ય પ્રયોજન છે કે એ દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિ છૂટે અને એને દ્રવ્યની દ્રષ્ટિ થાય. કેમ કે દ્રવ્યની દ્રષ્ટિ કરવામાં એને દરેકનું દ્રવ્ય એમનું એમ એની પાસે હર સમય એવું ને એવું છે જ. એ ગમે એવું હોય પર્યાયમાં એનું દ્રવ્ય એવું ને એવું જ છે, એ બદલાતું જ નથી. તો જેવું એ પોતાને એ દ્રવ્ય હું છું એમ કરશે, ત્યાં તરત અહીંયા પર્યાયમાં એનો પડઘો પડશે કે એ હું છું. તો અહીંયા પર્યાય બી સાફ સુથરી થવા લાગશે. પર્યાયમાંથી રાગદ્વેષ જવા લાગશે, પર્યાયમાંથી કસાઈ જવા લાગશે, પર્યાયમાંથી વિકાર જવા લાગશે, પર્યાયમાંથી અલ્પજ્ઞતા છે એ જવા લાગશે. તો એટલે કીધું કે ધ્રુવ દ્રવ્યમાં જ સંતોષ કર. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું ને, એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા સંતુષ્ટ ને, એનાથી થા તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા સંતુષ્ટ ને, એનાથી થા તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. શેમાં? તો કે ધ્રુવ દ્રવ્યમાં, જ્ઞાન સ્વરૂપમાં. એમાં જ્ઞાન સ્વરૂપમાં એમાં સદા પ્રીતિવંત બન. જ્ઞાન સ્વરૂપમાં જ પ્રીતિ કર કે એ જ હું છું. એમાં સદા સંતુષ્ટ ને, એનાથી જ સંતોષ પામ કે જ્ઞાન સ્વરૂપ મારી પાસે છે ને, હવે મને કોઈ ચીજની જરૂર નથી. એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા સંતુષ્ટ ને, એનાથી થાતું તૃપ્ત. જમીને ઓડકાર ખાધો ને, તૃપ્ત થયા, સરસ. ગુરુદેવ કહેતા હા બાસુંદી ઊંધિયું ઓડકાર આવ્યો, સરસ તૃપ્તિ થઈ. તો આ કહે છે એનાથી થાતું તૃપ્ત. અરે જ્ઞાન સ્વરૂપ મારું એવું ને એવું છે, એવું ને એવું છે. રાતના 2 વાગે જાગું તો પણ એવું ને એવું છે, કાદવમાં હોઉં તો પણ એવું ને એવું છે, બગીચામાં બેસું તો પણ એવું ને એવું છે, ગરીબ હોઉં તો પણ એવું ને એવું, બીમાર હોઉં તો પણ એવું ને એવું, અને સ્વસ્થ હોઉં તો પણ એવું ને એવું. જે બધાથી નિરપેક્ષ છે, એ બધાથી નિરપેક્ષ જે છે એનું એ જે ઘડીએ સ્મરણ કરે એ દિવસે એની એ જ સમયે એની પર્યાયમાં નિર્મળતા પ્રગટે, આંશિક નિર્મળતા પ્રગટવા લાગે. પર્યાય જેવું સ્મરણ કર્યું ધ્રુવ દ્રવ્યને એટલે એની પર્યાયમાં નિર્મળતા આવવા લાગે. તો એટલે કીધું કે ધ્રુવનું વિસ્મરણ એટલે પાપ, ધ્રુવનું સ્મરણ એટલે પુણ્ય, અને ધ્રુવમાં સ્થિરતા એટલે મોક્ષ. પાપ બીજું એ કોઈ નથી. પાપ જે હકીકતમાં દુનિયામાં કરે છે એ ક્યારે કરે છે? એ ધ્રુવને ભૂલી ગયો છે. એના જ્ઞાન સ્વરૂપને ભૂલીને જ પાપ થઈ શકે. કોઈ જ્ઞાન સ્વરૂપને યાદ રાખીને પાપ કરી શકે? પોતાના જ્ઞાન સ્વરૂપને યાદ રાખીને ઓલા એક હતો, ઓલા સ્ટોરી આવે કે ઓલો ચોરી કરતો હોય છે, કોઈ ગુરુ આગળ જાય છે તો કે હું ચોરી કરું છું, તો કે વાંધો નહીં, તારે તારું જ્ઞાન સ્વરૂપ સ્મરણમાં રાખીને ચોરી કરવાની. તો કે ઓકે, તારે યાદ કરતા જવાનું. હું તો જ્ઞાન સ્વરૂપી છું, તો ચોરી કરવાની? તો કે હા ચોરી કરવાની, તમારે જ્ઞાન સ્વરૂપને યાદ રાખીને. 3-4 આવ્યો પછી કે હા તો થઈ નથી શકતું, જ્ઞાન સ્વરૂપ યાદ કરું તો મારો હાથ અટકી જાય છે ચોરીમાં. તો કે બસ જ્ઞાન સ્વરૂપથી તું યાદ નથી કરતો એટલે ચોરી થાય છે. તું એને યાદ કરીશ તો ત્યાં ચોરીને બંધ કરું એમ નહીં કર, પણ જ્ઞાન સ્વરૂપને યાદ કરતાં કરતાં ચોરી કર. હવે જો જ્ઞાન સ્વરૂપને યાદ કરતાં કરતાં વિકાર કર, જ્ઞાન સ્વરૂપને યાદ કરતાં કરતાં ક્રોધ માન માયા લોભ કર, કેવી રીતે કરીશ? તો એને ભૂલી જવું એ જ પાપની શરૂઆત. એને યાદ રાખ્યું તો એ પુણ્યનું બંધી પુણ્ય, અને એમાં સ્થિરતા કરી તો બધા કર્મોની નિર્જરા અને મોક્ષ. આટલું સાયન્સ છે, ધ્રુવ દ્રવ્યનું સાયન્સ.
પણ જે દ્રવ્ય દ્રષ્ટિ એટલે જ કહે છે કે જે દ્રવ્ય દ્રષ્ટિ કરે એટલે એની પર્યાયમાં સાવધાની આવી જ જાય. દ્રવ્ય દ્રષ્ટિ કરે અને પર્યાયમાં સાવધાની ન આવે એવું બને જ નહીં. આપણે કે તમે કાર ચલાવો છો તો કોઈ પણ ચીજનો ભય, તો કે ભવભ્રમણનો ભય કર, તો ભવભ્રમણનો ભર એટલે એમ કે હાય હાય હું કઈ ગતિમાં જઈશ, શું થશે મારું, હું તિર્યંશમાં જઈશ, તો એ ભવભ્રમણનો ડર થયો ન કહેવાય. ભવભ્રમણનો ડર થાય એ ધ્રુવ દ્રવ્યને પકડે. તમે કાર ચલાવો છો તો એક્સિડન્ટનો ડર છે કે નહીં? તો એક્સિડન્ટનો ડર છે ને, ડ્રાઈવરને એક્સિડન્ટનો ડર નથી તો શું પણ અરે એક્સિડન્ટ થઈ જાય ને જો ધ્યાન એમ કરે છે કે એ એક્સિડન્ટના ડરને કારણે સાવધાનીપૂર્વક ચલાવે છે કે એની આંખમાં ઊંઘ આવશે તો એ ઊભી રાખશે ને એનું મોઢું ધોઈ લેશે, હા, અને ચા પી લેશે. એનું નામ થયું ડર. ડરનો મતલબ છે સાવધાની. આ તો ડરનો મતલબ છે કે ડર, એ ડરનો મતલબ ડર નથી. ડરનો મતલબ, સાચા ડરનો મતલબ છે એની સામે સાવધાની આવે. એક્સિડન્ટનો ડર છે તો એ ડ્રાઈવર સતર્કતાથી સાવધાનીથી, સ્ટુડન્ટને ફેલ થવાનો ડર છે તો હા મને બહુ ડર લાગે, તો પણ તો એ ભણે ને, સામે ભણે. સાચો ડર ત્યારે કહેવાય કે એ એની સામે પોઝિટિવ એક્શન કરે કે હું મારે ફેલ નથી થવું ને, એ નાસ્તી થઈ તો હવે મારે કેવી રીતે કરવાનું, ભણવાનું, એ આસ્તી થઈ. અહીંયા નાસ્તી આવી ગઈ. અને જે એકલી નાસ્તી કરે, ડર લાગે, ડરમતો જાય, રખડતો જાય, હરે ફરે અને કે ફેલ થઈ જવાનો ડર લાગે છે, તો એ ડર નથી લાગતો, એને ડર હકીકતમાં નથી લાગતો. જેને ડર લાગે એ ભણવા બેસે, જેને ડર લાગે એ સાવધાનીથી ડ્રાઇવિંગ કરે. એ પી લે મસ્ત 5 પેગ ને પછી કે ડ્રાઈવ કરું, હા મને પછી કે ડર લાગે, એમ હોય. ડર લાગે એને એ પાર્ટીમાં ગયો હોય ત્યાં જ એને એની લિમિટ ખબર હોય કે મારે ડ્રાઈવ કરવાનું છે, હવે 2થી ઉપર નહીં જાઉં, 3જો પીસ તો ડ્રાઈવ નહીં કરી શકું, તો એનું નામ ડર. ડર જે પણ ચીજ કુસંગ નથી કરવાનો, હા ડર લાગે તો ડર લાગે તો સામે આ બાજુ આવવું જોઈએ તારું કે એ રોંગ એક્શનની સામેની રાઈટ એક્શન કરેક્ટ કરે તું અને ઓલાથી દૂર રહે. જે ચીજનો ડર લાગે છે એના તરફ જાય કે ડર લાગે છે. જે ઝેરને હાથમાં લે એ કે આ પીવાનો ડર લાગે છે અને પીતો જાય. તો એ ખાલી મોઢેથી, ભાષાથી બોલે છે, શબ્દોથી બોલે છે ડર. અંદરમાં એને ડર ખરેખર એને જે ડરનું ભાવભાષણ નથી થયું, એને ડરનું અંદર એને ભાવભાષણ થવું જોઈએ હોય તો પછી સાવધાનીમાં કન્વર્ટ થઈ જાય. જેટલા સાવધાનીથી ડ્રાઈવ કરે છે કે રેકલેસ ડ્રાઇવિંગ નથી કરતા, ગાડીની સર્વિસિંગ બરાબર કરે છે, બ્રેક એક્સિલેટર બરાબર જોઈ છે, પોતાની ગાડીનું બરાબર છે કે નહીં, હા, તો એ ડરેલા જ છે, એક્સિડન્ટથી ડરેલા જ છે, એટલે જ એ સાવધાની રાખે છે. પણ એ સાચા અર્થમાં ડૈરા કહેવાય. અને જે કાંઈ કરે નહીં, બધી લાપરવાહી કરે અને કે ડર છે, તો એ ડર નથી. લાપરવાહી કોણ? ડરેલો માણસ લાપરવાહી કેવી રીતે કરી શકે? ડરેલો માણસ સાવધાન થાય. એમ જેને ભવભ્રમણનો ડર છે, જેને જે તે ગતિમાં જવાનો ડર છે, તો એ પોતે એની સામે એની સાવધાની વધતી જાય. એને ખોટા ઋણાનું બંધનો ડર છે તો એ એનાથી દૂર જતો જાય. એને કુસંગનો ડર છે તો એ કુસંગ તરફ થોડી જાય, એનાથી વિપરીત જાય. ત્યારે કહેવાય કે કુસંગનો મને ડર છે કે ક્યાંક હું મિથ્યાત્વી ગતિમાં ન વયો જાઉં, એની સાથે ખોટી ગતિમાં હું ન વયો જાઉં, એનો મને ડર છે. ડર છે તો તું એના તરફ જા કે એનાથી દૂર જા. આપણને કોઈ ટાંચણી ખૂંચાવે તો આપણું જે રિફ્લેક્સ એક્શન આવે એ કેવું આવે? એના તરફનું આવે કે એનાથી દૂરનું આવે? હા, તમને કોઈ ટાંચણી ખૂંચાવે તો તમારું રિફ્લેક્સ એક્શન કેવું આવે? એ ટાંચણી તરફ હોય કે તમારું બોડી એનાથી દૂર જાય? હા, તો બસ એ તો નેચર છે કે જે તરફ ડર લાગ્યો તો રિફ્લેક્સ એક્શન એનું ઓપોઝિટ આવે. અને બાકી જે કંઈ છે એ વાચા જ્ઞાન કીધું ને કૃપાળુદેવે, એ વાચા જ્ઞાન ખાલી શબ્દોથી બોલે છે પણ અંદર એને મહેસૂસ કાંઈ નથી થયું. એટલે આ સમયસારની જ ગાથા છે. એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા સંતુષ્ટ ને, એનાથી થાતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. બસ આ એક ચીજને તું એમાં જ પ્રીતિ કર, એનાથી જ સંતોષ પામ અને એનાથી જ તૃપ્ત થા, તને ન ચાખેલું અલૌકિક સુખ ઉત્પન્ન થશે. જ્ઞાન સ્વરૂપને પકડીને રાખ, એ જ મારું છે અને એ કોઈ લઈ જઈ શકે એમ નથી. ક્યારેય એનો વ્યય થઈ શક્યો એમ નથી. પર્યાયનો વ્યય થાય પણ સ્વરૂપનો વ્યય કોઈ દિવસ ન થાય ને. એટલે તો એ ત્રણેય કાળ ટકતું દ્રવ્ય છે. પર્યાયનો તો હર સમય વ્યય છે. તો એટલે જ તો પર્યાયની કિંમત નથી અને પર્યાય દ્રષ્ટિની કિંમત નથી. કે આખો દરિયો
આખો દરિયો અને એના સપાટી પર મોજા, અને એ સપાટીના મોજાને તમે આખો દરિયો ગણી લ્યો, જે દરિયાનો અનંતમો ભાગ છે. આત્માનો અનંતમો ભાગ આત્માની પર્યાય આવે. એની અંદર જે અનંત ગુણો છે, દ્રવ્ય અને અનંત ગુણ, અને આખી વસ્તુ ગણો તો એમાં પર્યાય જે છે એ આત્માનો અનંતમો ભાગ છે. અને એ અનંતમાં ભાગથી આખા આત્માનું મૂલ્યાંકન કરી લીધું. એ અનંતમાં ભાગથી હું એવો છું એમ નક્કી કરી લીધું. એના જેવું થયું કે ઓલું કીધું ને કે ઓલો અબજોપતિ માણસ શાક માર્કેટમાં 5-25 રૂપિયા લઈને નીકળો હોય એના ખીચામાં, અને એનાથી કોઈ મૂલ્યાંકન કરે એનું કરે, ઉસકે ખીચે મેં તો 500 કા નોટ નહીં થા, ખાલી 200 કા ही નોટ થા. હા, તો કે પણ એનાથી એનું મૂલ્યાંકન થાય? તો કહે છે કે કેવળ જ્ઞાનની અંદર જે ગુણોની બેંક છે એમાં તો કેવળ જ્ઞાન પડ્યું છે. તો અહીંયા આગળ જે છે અત્યારે વર્તમાનમાં શું પ્રગટ છે એનાથી નિર્ણય ન થાય. અને આપણે લૌકિકમાં બધે જ કરીએ છીએ કે વર્તમાનમાં મારા ફાધરની શું સ્થિતિ છે એનાથી આપણે એનું મૂલ્યાંકન નથી કરતા. ફાધરનું જ મૂલ્યાંકન ફ્રોમ રાઈટ, આપણે પહેલે દિવસથી જ્યારે સમજ્યા કે આ ફાધર છે ત્યારથી લાસ્ટ દિવસ સુધી આ ફાધર છે, બસ એટલું જ છે. પછી કરોડપતિ છે, એણે લોસ કર્યો છે કે એણે પ્રોફિટ કર્યો છે, કે એ બીમાર છે કે એ સ્વસ્થ છે, એ બધું ગૌણ છે. એક શાસ્ત્રમાં એક સ્ટોરી આવે કે એક બેન હતી, ભાઈ બેન હતા. તો બેન એક કરોડપતિના ઘરે પરણેલી હતી, અને એકવાર એના ઝૂલા પર બધી સહેલીઓ સાથે ઝૂલતી હતી. એના ભાઈ ખૂબ ગરીબ, તો કોઈક નજીકના ગામથી જતો હશે તો એમ થયું કે મારી બેનને મળવા જાઉં. તો એને મળવા માટે જાય ત્યાં ઓલી બેન ઝરોખામાં ઊભી હોય છે, દૂરથી જોઈ કે હા આ લગર વગર અહીંયા ક્યાં આવી ગયો. એને ટેન્શન થઈ ગયું કે આ બધી આ ફ્રેન્ડને બધાનું કહીશ શું. તો પછી એ આવે છે તો કહે છે કે આ કોણ છે? તો કે અમારા પિયરનો નોકર છે. અને એમ કરી અને એને એ કે મારા પિતાનો સંદેશો લઈને આવ્યો છે, મારા પિયરનો નોકર છે. તો એમ કરીને એને ભાઈ સમજી જાય છે કે આ શું કહે છે મારા માટે. પછી એને જે કંઈ છે એ રવાના કરે છે. પછી વર્ષો પછી ભાઈ અબજોપતિ થઈ જાય છે, કરોડપતિ થઈ જાય છે, અને પાછો એને ત્યાં આવે છે. આવ ભાઈ, અરે તું ક્યાં બેસાડે છે, જમવા બેસાડે છે, શ્રીખંડ પૂરી પાત્રા બધું લાવે છે. તો ભાઈ પછી એણે પહેરેલી વીંટી, ચેન બધું કાઢે છે, મૂકે છે બધું. કે ભાઈ જમો, તમે જમો, પૂરી શ્રીખંડ જમો. તો કે ભાઈ આ તું શું કરે છે? તો કે પણ હું તો એ જ છું. આ તું જમાડે છે કોને? મારા સૂટને બૂટને, મેં વીંટી પહેરી છે, ચેન પહેર્યું છે. તો એને હું કહું છું કે તારું માન છે ભાઈ, મારું માન નથી, આ તારું માન છે, તો તું જમ. એને હું જમાડું છું. એનો મતલબ આ ધ્રુવ છે એની કિંમત છે, એની શું અવસ્થા છે એની કિંમત નથી. હા, દ્રષ્ટિના નિધાન. ગુરુદેવ શ્રી. એક વિચાર આવ્યો કે તીર્થંકર જેવાને માતાના પેટમાં આવવું પડે, 9.25 માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે. બોલો, ગુરુદેવને એવું વિચાર આવ્યું કે આવું તીર્થંકરને આવું અઢળક પુણ્ય, તોય આ જ પ્રોસેસ એમના માટે પણ આ જ પ્રોસેસ, કોઈ બીજી નહીં. દેવલોકના દેવોને તો છે ફેસિલિટી, તો કે ત્યાંથી મોક્ષ નહીં થાય. દેવલોકના પ્રમાણે જો તું કુમાર અવસ્થામાં જન્મ જોતો હોય તારે તો ત્યાંથી મોક્ષ નહીં થાય. મોક્ષ મનુષ્યમાંથી જ થશે, અને મનુષ્યની આ જ પ્રોસેસ છે. તીર્થંકર હોય કે સામાન્ય માણસ હોય, એને 9 મહિના રહેવું પડશે એટલે રહેવું પડશે. તો કે છે એક વિચાર આવ્યો કે તીર્થંકર જેવાને માતાના પેટમાં આવવું પડે, 9.25 માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે. આહા, ઇન્દ્રો જેની સેવા કરવા આવે એવા તીર્થંકરોની પણ આ સ્થિતિ. ઇન્દ્ર તો દેવ છે અને આ તો મનુષ્ય છે. એ ઇન્દ્ર દેવ તરીકે મનુષ્યની સેવા કરવા આવે તીર્થંકરને. હા, તો કે જેની સેવા કરવા ઇન્દ્રો આવે એવા તીર્થંકરોની પણ આ સ્થિતિ. અરે રે સંસાર, આ શું છે? વૈરાગ્ય. આ જો હવે ઓલું જેવું તને લાગ્યું તો તારું આ બાજુ આવે ને
જેવું ઓલું ખટક્યું કે ઓહ આવું છે તો તરત શું કહે છે શું આપે છે? વૈરાગ્ય. વૈરાગ્ય. ઓહ, આ સંસાર લેવા જેવો જ નથી, આનાથી દૂર જવા જેવો, જન્મ લેવા જેવો જ નથી. ભય લાગ્યો ને તો ભય લાગ્યો તો કઈ તરફ જશે? એના તરફ નહીં જાય. આ તો કે હા જન્મ મરણનો બહુ ભય છે અને જન્મ મરણના કારણ જે છે એના તરફ જ જાય, મિથ્યાત્વના કારણ છે એના તરફ જ જાય અને કે મને જન્મ મરણનો ડર છે, હવે બહુ ડર લાગે છે, કઈ ગતિમાં જશું, કઈ સ્થિતિમાં જશું, કયા સંયોગમાં જશું, એનો ડર લાગે છે અને બધા એ જ કારણનું સેવન કરે. પાણી ગરમ કરવું છે અને મૂકે ફ્રીજમાં, માં ખૂબ ભાવ સાથે મૂકે. પાછા મહેમાને કીધું હોય કે જરા ગળું ખરાબ છે, મને ગરમ પાણી, તો કે હા ફ્રીજમાં મૂકે તો કે કેટલા ભાવ સાથે મૂક્યું કે મારા મહેમાનનું ગળું સારું થઈ જાય આ પાણી પીને. તો પણ કારણ તું આ પછી ભાવ વગર કર ક્રિયા તોય થશે. તે સાચું કારણ આપ્યું હશે તો એ ત્યાં ભાવ એ જ તે સાચું કારણ આપ્યું એ જ તારો ભાવ થયો એકચ્યુઅલ. અરે તું ખોટું કારણ આપે ને પછી કે ભાવ, તો એ ભાવ એ સાચો ભાવ ન થયો. ભાવને અનુરૂપ ક્રિયા હોય તો એ ભાવ કહેવાય. તો કે છે એવા તીર્થંકરોની પણ આ સ્થિતિ. આ શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી એવા તીર્થંકરને પણ માતાના પેટમાં રહેવું પડે. આહા, સંસારની છેલ્લી સ્થિતિની આ વાત છે. સંસારની લાસ્ટ સ્થિતિ છે. તીર્થંકર જેવું પુણ્ય કોઈ આગળ નથી. અને એની આ હાલત તો બાકીના બધા નીચેના એ સમજી લેવાનું. સંસારની છેલ્લી સ્થિતિની આ વાત છે. અરે રે પ્રભુ, આ સંસારની આવી સ્થિતિ વિચારતા આંખમાંથી આંસુ હાલ્યા જાય. કે છે કે આવી સ્થિતિ જોઈને રડવું આવે છે મને. તો રડવું આવે છે ક્યારે સાચું કહેવાય? કે એ કારણને છોડી દે. દાજુ મને આ કોલસો બાળે છે તો કે હા બાળે છે, તો પણ છોડ, હાથમાં પકડેલો છે તે કોલસો, સળગતો કોલસો હાથમાં પકડ્યો છે કે મને બાળે છે, મને છોડાવો. અરે પણ તે પકડ્યો છે ને તારે જ છોડવાનો છે. તો એ કોલસાને છોડે નહીં ને બૂમાબૂમ કરે કે હું દાજુ છું, તો એનાથી કાંઈ ન થાય. એને કોલસો છોડવો પડે. સળગતા કોલસો દાજે છે ને એનો મોહ પાછો. કોલસાને ખરાબ લાગી જાય ને ફેંકી દઈએ તો. અરે તું બળે છે ત્યાં ઓલા તીર્થંકરો 96,000 રાણીનું નથી વિચારતા કે એને શું લાગશે. અમે અમારો રસ્તો કરી લીધો છે, હવે અમે રાગની રમતમાં નહીં આવીએ, અમારો રાગ પૂરો થઈ ગયો છે. તો તારા રિલેશનો જે તને અનુરૂપ નથી, તારા સાથે ભાવનો મેળ નથી, મનનો મેળ નથી, દિલનો મેળ નથી, એમને ખેંચાઈ રહ્યો છે અને છતાં એમાં મોહ. જ્યાં બધું અનુરૂપ હતું, બધું આજ્ઞા પાડનારા દીકરો વહુ હતા, આમ પૂજે એવા હતા બધા, અને એનો મોહ છોડીને વયા ગયા. બધા અનુકૂળ હતા એને છોડીને વયા ગયા. તો અહીંયા પ્રતિકૂળમાં એને વિચારે છે કે આને છોડું કે ન છોડવું. અરે એને પકડવાનું ન હોય, એને તે પકડ્યું જ પહેલાં તો. જે પ્રતિકૂળ છે એનાય મોહમાં તું પડેલો છે, તો અનુકૂળ આવશે ત્યારે શું કરીશ? જ્ઞાયકને ભજતા, દ્રષ્ટિના નિદાન, બીજું વાક્ય. જ્ઞાયકને ભજતા કોઈ પાછા પડ્યા છે? એટલે કે જે જ્ઞાન સ્વરૂપને ભજે, એનો નિર્ણય કરે, એનો લક્ષ્ય કરે, એની કોઈ ક્યાંય અટકવાનું થાય, સડસડાટ મોક્ષમાં જાય, એમ એનો મતલબ કે છે. કે જ્ઞાયકને ભજતા કોઈ પાછા પડ્યા છે? પાછા પડ્યા છે એટલે કોઈ 4 ગતિમાં રખડવાનું થયું છે? ન થાય. જ્ઞાયકને ભજે છે એટલે એ સડસડાટ મોક્ષે જશે, 2, 4, 5, 15 ભવ કરીને. જ્ઞાયકને ભજતા કોઈ પાછા પડ્યા છે? પાછા પડે એમ બને જ નહીં, એમ વીરવાણી કહે છે. વીરવાણી એટલે મહાવીર ભગવાનની વાણી. છેલ્લા તીર્થંકર જે સમોસણમાં આપીને ગયા જ્ઞાન, એની વાત કરે છે. પાછા પડે એમ બને જ નહીં, એમ વીરવાણી કહે છે. એકલો ભગવાન જ્ઞાન આનંદ સ્વભાવ છે, એ ભગવાનનું મૂલ્ય છે. એક સમયની પર્યાયનું પણ મૂલ્ય નથી. આવી વાત કે કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની છે, વિતરાગતાની પર્યાય એક સમયની છે, અને એ એક સમયની પર્યાયનું મૂલ્ય નથી. આપણે કીધું મુનિ કહે છે કે તું મને મુનિ માનીને પૂજે છે તો તું મિથ્યાત્વી છો. તું મને મુનિ માનીને પૂજે છે, મુનિ તરીકેનો તારે મારો હારે વ્યવહાર કરવો પડે. એ એની જગાએ વાત છે. હું મુનિ છું તો તારે મુનિ તરીકેનો વ્યવહાર કરવો પડે.
પણ દ્રષ્ટિ તારી મારી મુનિપણાની પર્યાય પર ન હોય. નહીં તો કહેશે અચ્છા મુનિ અમે તમને મુનિ નથી ગણતા, ચાલો. હા, અરે એની જે આહાર આપવાની વિધિ છે એમાં તમે એક મિસ્ટેક કરો એટલે એ બોયલા વગર વયા જાય. મહિના દિવસના ભૂખ્યા હોય અને એની જે આહાર આપવાની વિધિ છે, નવધા વિધિ, 9 પ્રકારની ભક્તિ કરવી પડે. આવો આવો, બેસો, એના પગ ધોવાના, એ 9 પ્રકાર છે એના ટોટલ ભક્તિના. નવધા ભક્તિ. આ ભરત ચક્રવર્તી જેવા સવારના જાય મુનિને લેવા તો એ નવધા ભક્તિ કરે ત્યારે ઓલા આહાર લે, એ વગર આહાર ન લે. હા, તો એમાં તો કે તમે આ એક તરફ કહે છે તું મને મુનિ ગણે તો તું મિથ્યા દ્રષ્ટિ, તો બીજી તરફ જો એ મુનિના વ્યવહારમાં ચૂકે તો એ વયા જાય આહાર લીધા વગર. અચ્છા, જે આહાર આપે એમાં જરા જેટલી શંકા પડી જાય તો એ નિવારણ કરવા પૂછે નહીં પ્રશ્ન. એને શંકા પડી જાય કે આ મને ભાવતું, તું આને ખબર છે એટલે બનાવ્યું છે. ક્યાંક ત્યારે સાંભળ્યું છે કે મને દૂધપાક ભાવે છે, કોઈકે કીધું છે મારો પૂર્વનો દૂધપાકનો રાગ, એટલે આણે આજે મારા માટે દૂધપાક બનાવ્યો છે. એમ એને શંકા પડી જાય એટલે એ લીધા વગર વયા જાય. કેમ કે એના માટે બનેલું ભોજન એ લે નહીં. એનો રાગ છે એ જાણીને કોઈ બનાવ્યું હોય તો એ લે જ નહીં. તો કેટલા તો એ મુનિનો વ્યવહાર કરવાનો છે અને દ્રષ્ટિમાં એનું જે ધ્રુવ દ્રવ્ય છે એ રાખીને મુનિનો વ્યવહાર કરવો છે. અને એનું ધ્રુવ દ્રવ્ય એટલે એ મારું ધ્રુવ દ્રવ્યને દ્રષ્ટિમાં રાખી અને એની સાથે મુનિનો વ્યવહાર કરવાનો છે. પણ દ્રષ્ટિ પોતાના ધ્રુવ દ્રવ્ય પર છે કે હું અકર્તા છું, એ પણ અકર્તા છે, એ લેનારા નથી, હું આપનારો નથી. એ ધ્રુવ છે, હું પણ ધ્રુવ છું. હું મારો રોલ કરું છું, એ એનો રોલ કરે છે. રોલ છે બંનેનો. એનો લેવાનો રોલ છે, મારો આપવાનો રોલ છે. કાલ સવારે મારો લેવાનો રોલ આવશે, એનો આપવાનો રોલ આવશે, બીજા કોઈનો. તો આ રોલનું મહત્ત્વ નથી. મને કહો હીરોનું મહત્ત્વ કે રોલનું મહત્ત્વ? અમિતાભ બચ્ચન કોઈક પિક્ચરમાં મરી જાય, મુકદ્દર સિકંદરમાં મરી ગયો સમજો, તો એ રોલમાં મરી ગયો ને, તો અમિતાભ મરી ગયો, હવે તો કોઈ રડે છે? રોલમાં મરે એમાં કોઈ ન રડે, એ તો રોલમાં મરી ગયો. સાચે સાચ મરી જશે તો ત્યારે રડશે. રોલમાં કોઈ તો આ તો આખો અનાદિ અનંત આ રોલ જ છે. પર્યાય જે છે એ આ ધ્રુવ દ્રવ્યના સ્વાંગ છે, ધ્રુવ દ્રવ્યના રોલ છે બધા. તો એ રોલમાં રડવાનું ન હોય. જે હીરોને હીરો કોણ છે? ધ્રુવ દ્રવ્ય હીરો છે, એ ક્યારેય મરતો નથી. અને આ જે રોલ છે એ તો બદલાયા જ કરે છે. આ તમે મનુષ્યમાં આવ્યા, પુરુષમાં આવ્યા, સ્ત્રીમાં આવ્યા, દેવલોકમાં ગયા, તિર્યંચમાં ગયા, નરકમાં ગયા, નિગોદમાં ગયા. આ બધા સ્વાંગ છે. આ ધ્રુવ દ્રવ્યએ રચેલા સ્વાંગ છે. એ સ્વાંગ, બધા જ સ્વાંગની અંદર તમે બધા જ ઓલા નયાદિન નઈ રાતમાં હતા ને સંજીવ કુમારના 9 રોલ, તમને ખ્યાલ નહીં હોય, નયાદિન નઈ રાત મૂવી હતું, એમાં સંજીવ કુમારે 9 રોલ કરેલા. ડાકુનો રોલ ને રાજકુમારનો રોલ ને. પણ જોનારી બધામાં એમ જોઈએ ને કે સંજીવ કુમાર છે, અને છતાં પાછો એ જે રોલ હોય એમાં પણ તન્મય થાય ને કે આ ડાકુ છે, સંજીવ કુમાર હવે આમ કરશે, અરે ડાકુ પકડાઈ જશે. તો એ રોલનું એ જ્ઞાન કરે છે અને એને મૂળ કોણ છે એ ખબર છે. તો બે ચીજ સાથે થાય છે ને ત્યાં, પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન. તમે એક સેકન્ડે ભૂલતા નથી કે આ સંજીવ કુમાર છો, અને છતાં એ સમયે તન્મય થઈને એનો જે રોલ છે એમાં જે કર્યો છે એને પણ એન્જોય કરો છો. બે ચીજ એક સાથે જ કરો છો. તો એવી જ રીતે તમે તમારી પર્યાયને પણ જાણી શકો છો અને દ્રવ્ય સાથે એકત્વ કરીને જાણી શકો છો. એમાં રોલમાં ડાકુને કોઈ ગોળી મારી તો આપણે એ સમયે સંજીવ કુમારને ગોળી મારી એમ લે છે? નથી લેતા. કેમ કે ત્યાં ભેદજ્ઞાન છે, આ રોલ અને આ હીરો. તો એમ જ્યારે ધ્રુવ દ્રવ્યમાં એકત્વ છે ત્યારે એના શરીરને ગોળી લાગે છે તો એને લાગતું નથી કે મને ગોળી લાગી. ધ્રુવ દ્રવ્યમાં જ્યારે એકત્વ એણે કરેલું છે ત્યારે એને શરીર એનો રોલ છે, તો એના શરીરને ગોળી લાગે છે તો એને લાગતું નથી કે આ મને લાગી. હા, એક સમયની પર્યાયનું પણ મૂલ્ય નથી. ત્રિકાળ ભગવાન મૂલ્યવાન છે, એના મૂલ્ય છે. જે દ્રવ્ય છે, જે ત્રિકાળ એમનું એમ ટકતું ગુણોથી ભરેલું, એ ત્રિકાળ ભગવાન મૂલ્યવાન છે, એના મૂલ્ય છે. જ્ઞાનમાં એના સંસ્કાર નાખ. કેના સંસ્કાર નાખ? ધ્રુવના સંસ્કાર નાખ. હું ધ્રુવ છું, એ ધ્રુવ દ્રવ્ય છે, એ હું છું. જ્ઞાનમાં એના સંસ્કાર નાખ, તેનું ફળ તને આવશે. મૂંઝાવા જેવું નથી ભાઈ. જન્મ મરણ રહિત થવાની વાતો બહુ અલૌકિક છે. આ ધ્રુવ દ્રવ્યમાં હમપણું આવી ગયું એટલે તારા જન્મ મરણનું લોક થઈ ગયું, લિમિટેડ થઈ ગયા તારા ભાવ.
અને પર્યાયમાં તારું એકત્વ આવ્યું તો ભાવ વધતા જશે, મલ્ટીપ્લાય થતા જશે. કેમ કે પર્યાય સારી ખરાબ તું એવી રીતે કરીશ એટલે જેટલી સારી કરીશ એ કુદરતના કોમ્પ્યુટરમાં જશે કે આને આવી આવી પર્યાય જોઈએ છે, એને એન્જોય કરે છે, તો એના માટેના સંજોગ ઊભા કરો એટલે તારો રોલ બદલાતો જશે. આ દ્રવ્ય અને પર્યાય કેવી રીતે છે કે ઓલું સ્ટેજ ઉપર કોઈ ઓલો એક છોકરો હોય, નાટકમાં કામ કર્યું હોય અને પછી એણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેર્યા છે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, પણ પછી ઓલી સ્ટેજ ઉપર બધી લાઇટ હોય ને તો એમાં એને ભૂતનો રોલ આવ્યો, ભૂત બતાવવાનું કે આ ભૂત આવ્યું, તો એના ઉપર બ્લેક કલરની લાઇટ ફેંકી. હવે એણે કપડાં વ્હાઇટ પહેર્યા છે અને એના પર આખો કાળો થઈ ગયો. તો એની મધર બેઠી છે સામે જોવામાં, ઓડિયન્સમાં, તો એને એમ થાય કે હા જોતો મારો છોકરો કાળો કાળો થઈ ગયો, ભૂત બની ગયો. હા, તો એ સમયે તો એ કાળો જ લાગે છે, એના પર કાળી લાઇટ પડી છે, તો જરા જેટલું એ વ્હાઇટ વસ્ત્ર એને દેખાતું નથી, એ ભૂત જ બની ગયો છે. અને છતાં એની મધર બેઠી છે કે ના આ ભૂત નથી બન્યો. તો કે બન્યો છે ને? તો હા એમ બન્યો છે. જો સાવ ના પાડે કે બન્યો જ નથી તો એને પર્યાયનું જ્ઞાન નથી એમ કહેવામાં આવે કે તને પર્યાયનું ભાન નથી. પર્યાયમાં અત્યારે ભૂત બન્યો છે. હા, તો કે પર્યાયમાં બન્યો છે ને, તો પણ એ પર્યાય એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ જે છે, ધ્રુવ જે છે એ વ્હાઇટ છે, એ વ્હાઇટ જ છે. તો એના પર ઓલો ગોરો છે, એના પર કાળી લાઈટ પડે તો એને થાય કે હા તો કાળો થઈ ગયો મારો છોકરો. તો જઈને સ્ટેજ ઉપર રોવા લાગે કે મારા છોકરાને કાળો કેમ કરી નાખ્યો, મારો છોકરો તો ગોરો ગોરો છે. તો શું થાય? તો કે બસ એ ઉદય કર્મની લાઇટો પડી રહી છે ધ્રુવ દ્રવ્ય પર. લાલ, લીલી, પીળી ઉદયના સંયોગો છે, એની લાઇટ પડી રહી છે. અને એ લાઇટ પડી રહી છે એવો જ હું, એમ જો કરી નાખ્યું તો સંસાર. અને ઉદયની લાઇટ ગમે એવી પડે, પુણ્યની પડે, પાપની પડે, કસાઈની પડે, વિકારની પડે, પણ મારું એમાં એકત્વ જ નથી. એને હું રોલ ગણું છું. આ રોલ ઉદયનો રોલ આવ્યો છે ક્યાંકથી, અને હું જે છું એ આ છું એમ પકડી રાખે તો પછી એના મોક્ષને કોઈ રોકી ન શકે. જ્ઞાનમાં એના સંસ્કાર નાખ, તેનું ફળ તને આવશે. મૂંઝાવા જેવું નથી ભાઈ, જન્મ મરણ રહિત થવાની વાતો બહુ અલૌકિક છે. આજે મોક્ષનો માર્ગ આટલો સહેલો કેમ થઈ ગયો? સહેલો જ છે, અને ગુરુદેવે સહેલો કરી આપ્યો. કેમ કે એમાં એક જ વાત આવશે, તારું કાર્ય એક જ કરવાનું છે, તારે બીજું કાંઈ પર્યાય ને તારે કાંઈ કરવાનું નથી. તારું અહમપણું ધ્રુવ તરફ, ધ્રુવ તરફ, ધ્રુવ, એક જ વાત આવશે. તો એક જ વાત આવે એ કરવી ઇઝી થઈ જાય ને. એક જ વાત આવે છે કે આ ચીજ કરવાની, તારે આ ચીજ, દરેક વખતે એક જ વાત આવશે, એક જ વાત આવશે, તો તારો પુરુષાર્થ તો એટલો કોન્સન્ટ્રેટેડ થતો જ જશે. દરરોજ નવું નવું આવે, નવું નવું આવે. જે ઓલા કે શ્વાસ લ્યો ને છોડો ને પછી 4 વાર ગણો ને 8 વાર છોડો ને, આ બધું દરરોજ નવું નવું આવે. હા, તો કે એ તમે કરીને થાકી જાઓ. હા, મને તો કોઈ દિવસ એ ફાવ્યું જ નથી. કેટલી વાર ટ્રાય કરી. ઓલા કહેશે ઇનહેલ કરો ને ત્યારે 4 ગણવાનું, હું આમ 1 2 3 4 કરું, મારાથી થાય જ નહીં. પછી કે છોડો ને ત્યારે 8 આવવું જોઈએ. ચાલો આ બધું કેવી રીતે કરવાનું? કડાકૂટ છે બધી. હા, પછી આ વાંચ્યું કે જે ધ્રુવ દ્રવ્યમાં જેનું અહમપણું હોય એને સહજ પ્રાણાયામ થાય. આત્મામાં જેનું અહમપણું આવી જાય એને સહજ પ્રાણાયામ થાય. એના બોડી જેટલું ઓક્સિજન જોઈએ એટલું જ લે. એના બોડીનું ઓટોમેટિક એનું બોડી રેગ્યુલેટ કરે કે એને ડીપ બ્રીથની જરૂર છે ત્યારે ડીપ બ્રીથ આવે, શોર્ટ બ્રીથની જરૂર છે ત્યારે ઓટોમેટિક શોર્ટ થઈ જાય. એણે કાંઈ કરવું ન પડે. અને ઓલામાં આર્ટિફિશિયલી કરે. હવે આ નાકની ટીપા આગળ તમે કહો કે હવા આવે છે ને જુઓ, શ્વાસ આવે છે જાય છે, આવે જાય. અરે ભાઈ, શ્વાસ આવે છે એ તો અહીંયા એકેન્દ્રિયના જીવ છે, એનું અવલોકન કરીને કોઈ મોક્ષે કેવી રીતે, ધ્યાન કેવી રીતે લાગે? તારું અહીંયા તું આ શ્વાસ ગયો તો શ્વાસ તો એકેન્દ્રિયના જીવથી ભરેલો છે. હવા, હા એ ગયો એને જુઓ, પછી કયો બહાર આવ્યો એને જુઓ, તો તું ધ્યાન કોનું કરે છે? હવા, એમાં એકેન્દ્રિયના જીવ છે એનું ધ્યાન કરે તું. એમાં તારું ધ્રુવ દ્રવ્ય ક્યાં આવ્યું, તારું મોક્ષ ક્યાં આવ્યું એમાં? હા, તો શું થાય એનાથી? તો કે માઇન્ડ સ્ટેન્ડ સ્ટીલ થાય, શાંત થાય. રોંગ મીન્સ દ્વારા માઇન્ડ સ્ટાર, એટલે કે એ મંદ કસાય, આ મંદ કસાય. તમે અહીંયા નાકને અહીંયા ટીપ જોયા કર્યું એટલે તમારું માઇન્ડની જે ચંચળતા છે એ ઓછી થઈ. એ સારી વાત, પણ કોના આશ્રય ઓછી થઈ? તો કે આ એકેન્દ્ર જીવના આશ્રય ઓછી થઈ. હવા આવતી હતી જતી હતી, અહીંયા અમે ફોકસ કર્યું એટલે બીજા બધા વિચાર ન આવ્યા એટલે કસાય મંદ થયો. તો કે એ રોંગ વેમાં તે કર્યું. એ તો ઓલો ડ્રગ લઈને મનને શાંત કરે છે. આલ્કોહોલ લેનાર, ડ્રિંક લેનાર શેના માટે ડ્રિંક લે છે? કે એનું ટેમ્પરરીલી એનું માઇન્ડ ઓફ થાય છે, અને એ માઇન્ડ ઓફ થાય છે એને કારણે એને જે નિરાકુરતા, જે શાંતિ લાગે છે એટલે એ લે છે. આ ડ્રગ એડિક્ટવાળા એનાથી આગળના સ્ટેજવાળા છે. એ ગયા જન્મમાં બધો આલ્કોહોલ બધો ટ્રાય કરી ચૂક્યા હોય અને એનાથી એનું બોડી
અને એનું ઓલું થઈ ગયું હોય, રેઝિસ્ટર જે શું કે આપણે ઇમ્યુન થઈ ગયું હોય કે હવે આની ઇફેક્ટ નહીં થાય તને, તે બહુ કરી લીધું, એટલે એનાથી એને હાયર લેવલનો ડોઝ જોઈએ એને. કેમ પણ એને ચાખેલું છે ઓલું ધ્યાન. એ આલ્કોહોલ બંધ થાય તો માઇન્ડ, આલ્કોહોલ લે એટલે માઇન્ડ બંધ થાય, એટલે એની જે મજા છે એ એને ચાખી. એ શું છે? એ એને નશો કહે છે. એ નશો શું છે? માઇન્ડ ઓફ થાય છે, વિચાર ઓફ થાય છે, એ નશો છે. તો એ ધ્યાનમાં પણ એ જ નશો આવે છે. મુનિને જે નશો, મુનિને પણ નશો આવે છે ધ્યાનનો. એ ધ્રુવ દ્રવ્યનું ધ્યાન કરે છે, એમાં મુનિને પણ નશો છે, એટલે એ જંગલમાં ટકી શકે છે. ટકવા માટે નશો જોઈએ, ટકવા માટે નશો જોઈએ એટલે જોઈએ, એ ફિક્સ છે. હવે નશો કઈ રીતે તારે કરવો છે ને એનું મહત્ત્વ છે. તો આ જે રોંગ વેમાં કરે છે, આલ્કોહોલ કરે છે, એને અચ્છા ગયા જન્મમાં શું હોય, ઓલા ગુરુ હોય ને, અમુક રોંગ ગુરુ પાસે ગયો હોય ને, તો એને આમ અહીંયા આમ મૂકી અને એની કુંડલીની જાગૃત કરી આપે. જેમ આપણે તીર્થંકરના સમરણમાં તમે બેસો તો તમારા 7 ભવ દેખાય ને, એમ ગુરુની જે એક્સેસ એનર્જી હોય ને એને આજ્ઞાચક્ર પર મૂકે અને એના માઇન્ડને ઓફ કરી આપે. તો એને અડધો કલાક, પોણો કલાકની ધ્યાનની સ્થિતિ આવે. તો આવી રીતે એણે ધ્યાનનું ટેસ્ટિંગ કરી લીધું, પણ એમાં એ ડિપેન્ડન્ટ છે બીજા ઉપર. હા, હવે એને સ્વાદ રહી ગયો છે અને હવે એને એ ઓલા તો વયા ગયા, હવે આ ક્યાંથી કરશે? તો હવે એ રોંગ મીન્સ કરશે. કોઈ કહેશે કરે આ લેવાથી પણ એ જ ઇફેક્ટ આવે છે, એટલે એ આલ્કોહોલ લેશે અને એને એની મજા આવશે. પછી આલ્કોહોલ એનું ઇમ્યુન થઈ જશે, ઓવરશે, તો એનાથી આગળ જશે કે ડ્રગ્સ લ્યો. તો પણ આખું એનું પાછળનું જે ક્રેવિંગ છે એ શું છે? ક્રેવિંગ છે એ આ બસ માઇન્ડને ઓફ કરવાનું ક્રેવિંગ છે. પણ એ માઇન્ડને ઓફ કરવાનું ક્રેવિંગ છે એ આર્ટિફિશિયલ મીન્સ યુઝ કરે છે, એની એને કિંમત આવે છે. તો મુનિ કહે છે તને આલ્કોહોલની જરૂર નથી, તને ડ્રગની જરૂર નથી, તું તારા ધ્રુવ દ્રવ્યનો સંકલ્પ કરીશ અને ધ્રુવમાં એકાગ્ર થઈશ, એટલે તારું માઇન્ડ, તારા વિચાર બધું બંધ થઈ જશે, તારા શરીર સાથેનું તારું એકત્વ કટ ઓફ થઈ જશે, માઇન્ડ સાથેનું એકત્વ કટ ઓફ થઈ જશે અને તું આમ હવામાં તરતો એવી ધ્યાનની સ્થિતિ તને થઈ જશે. તો તું, અને આ ધ્રુવ દ્રવ્યની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, આ ધ્રુવ દ્રવ્યનો ક્યારેય વ્યય નથી થવાનો. આલ્કોહોલ વયો જશે. આજે કે ઓલા ડ્રાય ડે હોય ને તો આ પીનારા બધા ડરે, અરે પરસો ડ્રાય ડે ભાઈ જમા કરી લે. હા, આ બધાની આમ થાય. એમાં એકને રહી ગયો ને રાતે 12 વાગે, અરે 2 ઓક્ટોબર છે, હવે મેં લીધું નથી. 2 ઓક્ટોબર ડ્રાય ડે હોય એટલે બધાને ડર લાગે. પછી બોલો બીજાને ફોન, અરે યાર કુછ કિયા હે બંધ, અરે યાર તું ટેન્શન મત લે. હા, તો પણ આ જે એ ક્રેવિંગ શેનું કરે છે? હકીકતમાં એને લૌકિક બધા આનંદોથી પર થઈ ચૂકેલો છે. આ જેટલા બધા આલ્કોહોલિક હોય કે ડ્રગ્સ લેનારા હોય, એ લોકો આ સંસારમાં તમે જ્યાં મજા લ્યો છો ને, હરવું ફરવું, પિકનિકમાં સગાન ત્યાં જઈને પંચાયત કરવી, હા, એ બધા આનંદથી એ એના માટે તુચ્છ થઈ ગયા છે કે સાલા એમાં इसमें कुछ નહીં મિલતા, આમાં મજા નથી આવતી, આમાં મજા નથી આવતી. એ બધામાંથી પાસ થઈ ગયો છે. હવે એ આ બાજુ આવી ગયો છે કે જ્યાં માઇન્ડ ઓફ થાય અને એનો જે નશો આવે એની એને મજા ચાખેલી છે ને એને એ જોઈએ છે. એકચ્યુઅલી હાયર લેવલ પર છે. ખાલી જો એ ટર્ન થઈ જાય, યુ ટર્ન લઈ લે કે માઇન્ડ ઓફ કરવું છે તો જ મને આનંદ આવશે, એ હકીકત છે. પણ એ માઇન્ડ ઓફ કરવાની રાઈટ વિધિ શું છે એને એ પકડી લે તો એ તરત આ બાજુ આવી જાય. એટલે કે છે ને કે આ બધું રોંગ કરનારા જો વળી જાય રાઈટ તરફ તો 1 સેકન્ડમાં સડાટ નીકળે. કેમ કે તમે જે સાંસારિક આનંદ લ્યો છો ને, આ સંગીત સંધ્યાના આનંદ લ્યો છો ને, એ બધા એણે માણી લીધા છે. એ બોર થઈ જાય, એ એકલો બેસીને પીએ. કે સંગીત સંધ્યા ક્યાં જાને કે યાર બોર હોતા હે સાલા, એ એકલો બેસીને પીએ. જે એકલો બેસીને પીએ છે એ એકલો બેસીને એક દિવસ ધ્યાન કરશે. પણ જે સંગીત સંધ્યામાં જઈને ખોવાઈ જાય છે એનો કોઈ ઈલાજ નથી. કેમ કે એ તુચ્છ ચીજ સાથે એકત્વ કરે છે. ઓલો એકલો બેસીને પીશે એટલે એકલતામાં તો આવ્યો ને કે મારો આનંદ માટે હું અને આ બોટલ, એટલું થયું. હવે આ બોટલ બી વહી ગઈ અને હું અને મારો આનંદ. લોકોને એણે એલિમિનેટ કરી દીધા. બહારના સંયોગોમાં ખોવાઈ જવાની આદત છે એને એણે એલિમિનેટ કરી નાખી. કેમ કે એમાં ખોવાઈ નથી શકતો, એમાંથી પસાર થઈ ચૂક્યો છે કે આમાંથી કાંઈ મળતું નથી. તો એણે એનું એક અવલંબન છે એ બોટલ, તો એની બી પાર જશે તો એ સીધો આત્મામાં આવી જશે. હા, જ્ઞાનમાં એના સંસ્કાર નાખ, તેનું ફળ તને આવશે. મૂંઝાવા જેવું નથી ભાઈ. જન્મ મરણ રહિત થવાની વાતો બહુ અલૌકિક છે. હા, દ્રષ્ટિના નિધાન ગુરુદેવ શ્રી.
અહો ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહીં. અહો ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહીં. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા. ભાઈ, અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ. એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે તો માફ કરજો. ભાઈ, વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. ચોથા આરામાં કોઈ રોંગ ધર્મની પ્રરૂપણા કરતા હોય ને તો દેવ આવે અને લાફા મારે કે આ બંધ કર તારો આશ્રમ, આ તું રોંગ વિતરાગ વાણીની મસ્તી કરે છે, બંધ કરી દે, કાલ સાંજ સુધીમાં તારો આશ્રમ બંધ થઈ જવો જોઈએ, નહીં તો ફટકા પડશે. આ એટલે કહીશ ચોથા આરામાં કોઈ સજા આપવાવાળું ન રહ્યું. એ કહે છે, એ વાત કહે છે. અહો ભગવાનના વિરહ અહીં પડ્યા અને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહીં. તો રોકનાર કોણ હોય? ચોથા આરામાં દેવ આવે કે આ વિતરાગ વાણીની સાથે મસ્તી કરે છે એમ ખબર પડે તો એને સજા આપે, એને દંડ આપે અને કે ચલ બંધ કરા નાટક, લોકોને ભટકાવવાનું બંધ કર. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા. ભાઈ, અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ. એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે તો માફ કરજો. ભાઈ, વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. વિપરીત શ્રદ્ધા, એક ઊંધી શ્રદ્ધા કરી ને તો પછી સડસડાટ એમ કીધું ને, એક ઊંધી શ્રદ્ધા, એક ઊંધો અભિપ્રાય નિગોદમાં લઈ જવા માટે કાફી છે. અને એક સીધો અભિપ્રાય સ્વીકાર્યો જ્ઞાનીનો તો એ સ્વીકારીને સડસડાટ મોક્ષે જઈ શકે છે. ભાઈ, વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. તેથી તો શ્રી કુંદકુંદ આચાર્યએ કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. અમારો દુશ્મન હોય એ પણ દ્રવ્યલિંગી મુનિ ન થાય, સમ્યક દર્શન વગર દીક્ષા ન લે અને આ ખોટું ચારિત્રના જોર ઉપર પોતાને મુનિ ન ગણાવે. અમારા દુશ્મનને, આપણે તો દુશ્મનને એમ કે ભાઈ મારા દુશ્મનને આ દુઃખ ન આવે, તો કે આ મારો કેમ કે દ્રવ્યલિંગી છે એટલે એનો નિગોદ ફિક્સ થઈ ગયું છે. નિગોદ ત્રસ પર્યાયનો ત્યાં સુધી કીધું છે કે ત્રસ પર્યાયનો છેલ્લો ભાવ છે એટલે એને આ ઊંધી શ્રદ્ધા અને ઊંધું આચરણ કરે છે અને એનું પાપ જનરેટ કરે છે. નિગોદમાં જવા માટેનું પાપ જનરેટ થઈ ગયું છે. નિગોદમાં જવા માટે ફોર્સ જોઈએ ને, હા, તો એ પાપ એટલું જનરેટ થાય કે એને નિગોદમાં લઈ જાય તો એના માટેનું એ જનરેટ થઈ રહ્યું છે. એનું લાસ્ટ ઊંધું અભિપ્રાય આ કે સમ્યક દર્શન વગર દીક્ષા લઈ લઉં, ચારિત્ર પાડું અને એનું માન સેવું, એમ કરીને હું મોટો થાઉં. તો કહે છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. અમારે વ્યક્તિગત કોઈની સાથે આ દ્રવ્યલિંગ ન હોય એટલે એમાં આ દેરાવાસી સ્થાનકવાસી બંને આવી ગયા. એ તો કુલિંગમાં ગયા. દ્રવ્યલિંગમાં તો કોણ કે જે દિગંબર હોય અને સમ્યક દર્શન વગર દીક્ષા લીધી હોય એ દ્રવ્યલિંગી. આ દેરાવાસી સ્થાનકવાસી તો દ્રવ્યલિંગીમાં પણ ન આવે, એ તો કુલિંગીમાં આવે. કેમ કે ન અંદર સમ્યક દર્શન છે, ન બહાર મુનિ જેવું પાછું બહારનું બી એનું છે આચરણ કે ભાઈ વસ્ત્ર વગરના બહાર બી નથી અને અંદર બી મિથ્યાત્વ સહિત છે અને બહાર પાછા વસ્ત્ર પણ છે એટલે એ દ્રવ્યલિંગી પણ ન કહેવાય. દ્રવ્યલિંગી એટલે કે બહાર નગ્ન દિગંબર મુનિ હોય પણ અંદર મિથ્યાત્વ હોય તો દ્રવ્યલિંગી. આ તો અંદર મિથ્યાત્વ ને પાછું બહારથી એ મિથ્યાત્વ. તો કહે છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી, તે બધા પણ દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છે. એથી દ્રવ્ય તો તેઓ સાધર્મી છે, તેથી અમને સંભાવ છે. હવે જ્ઞાનીએ સંભાવ કરી દીધો તો તું રખડી જવાનો, જ્ઞાનીએ રાગદ્વેષ કર્યા હોત તો તું બચી જાત. જ્ઞાનીએ સંભાવ કર્યો એટલે હવે કુદરતની કોર્ટમાં જશે તારી ફાઇલ. આ તું કેટલું ગૂઢાર્થમાં લખ્યું છે, કેટલા એમની સાથે જે મિસબિહેવ કર્યું હશે એનું અહીંયા આગળ લખી દીધું છે કે ભાઈ અમારે એની સાથે સંભાવ છે, એણે જે કર્યું એ. તો એણે જે કર્યું અહીંયા સંભાવ થયો એટલે તારી કુદરતની જે તત્વની કોર્ટ છે એમાં પનિશમેન્ટ તારી 10 ટાઈમ્સ થઈ ગઈ. અહીંયા ગીવ અપ કરી દીધું એટલે. લૌકિકમાં બી કોઈકે તમને કોઈકને કંઈક સંભળાયું અને તમે સામે જવાબ આપી દીધો. હવે તારું આમ જ છે ને તે છે ને તમે તો તમારું એટલું તો તમારી અટકી ગઈ નિર્જરા. હા, તો બે ઓલાનું પાપ એટલું ઘટી ગયું તમે સામે જવાબ આપ્યો છે એટલે. અને તમે કાંઈ બોલ્યા જ નહીં કે મારું જે છે હું સાંભળી લઉં, મારે સામે જવાબ નથી આપવો, તો એનું પાપ
25 ગણું થઈ જશે. તો લૌકિકમાં જ્યાં બે અજ્ઞાની છે ત્યાં પણ એ રૂલ છે કે એક બોલે અને એક ન બોલે, તો ન બોલે એને કારણે ઓલાને આને બહુ વધી જાય. તો જ્યાં જ્ઞાની છે અને એની સાથે તું રોંગ કરે અને એ જો સંભાવમાં રહે અને બોલે નહીં, તો તારી પનિશમેન્ટ છે એ 50 ટાઈમ્સ થઈ જાય. અને એની સામે તને રોકે ને ટોકે ને તને સામે કરી કાઢે રાગ દ્વેષ, એટલે એનું એટલું પુણ્ય ડેબિટ થાય અને તારું એટલું પાપ ઓછું ઘટી જાય. જેમ આપણે કીધું, ગુરુદેવે ઓલા પંડિતને કીધું હતું કે આજ પછી સોનગઢમાં પગ નહીં મૂકતા. એક પંડિત આવેલા સોનગઢમાં અને જે કંઈ હશે એની પરિણતિ એ ગુરુદેવને સમજાતી હતી. તો એને કીધેલું આજ પછી સોનગઢમાં પગ નહીં મૂકતા. મારા આશ્રમમાં પગ મૂકતા એમ નહીં, સોનગઢ ગામમાં પગ નહીં મૂકતા. સોનગઢ ગામ તો ગુરુદેવનું નહોતું. હવે એ સમયે ચૂપચાપ ઊભો થઈને વયો ગયો. એ વયો ગયો એટલે એની ગતિ સુધરી ગઈ. અને જો એણે સામે જવાબ આપ્યા હોત તો પછી એની પાછું એનું વધી જાત. આ એણે સહન કરી લીધું ને બધાની વચ્ચેનું જાહેર અપમાન, એટલે એની ગતિ સુધરી ગઈ. એટલે ઓલો એ નરકમાં જ ગતિ જ વાળું એનું પાપ બની રહ્યું હોય. જ્યારે ગુરુદેવ એને ટોયકો હોય કે તું અહીંયા બેસીને આ જે કરી રહ્યો છે, વિચારી રહ્યો છે, ભાવી રહ્યો છે, આ નરક ગતિમાં જઈશ, તું ચલ આઉટ અહીંથી, બહાર જઈને કર, આ ક્ષેત્રની બહાર જઈને કર તારું, તો તને એટલું ફળ નહીં લાગે. અને એ ચૂપચાપ નીકળી ગયો એટલે એની નરક ગતિઓ એ તિર્યંશમાં કન્વર્ટ થઈ જાય. તે બધા પણ દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છે, એથી દ્રવ્યે તો તેઓ સાધર્મી છે, તેથી અમને સંભાવ છે. આ સંભાવ છે ડેન્જર વર્ડ છે. જ્ઞાની કહે છે કે હું સંભાવમાં છું, જા તે મારી સાથે જે કર્યું હોય, એ મોસ્ટ ડેન્જરસ વર્ડ છે. આ જ્ઞાની સંભાવમાં રહે તો એને લાગે કરુણા કરી, ના, આ કઠોરતા કરી કહેવાય. જ્ઞાની સંભાવમાં આવ્યા એ કઠોરતા થઈ ગઈ તારી સાથે. જ્ઞાની તને રાગદ્વેષ કરી નાખ્યા ત્યારે કરુણા છે, પણ આ કરુણાને પાત્ર ન હોય ત્યારે એ સંભાવમાં આવી જાય. કરુણાને પાત્ર નથી કે આ મારા રાગદ્વેષને રાગદ્વેષ ગણશે, એ મને મારી કરુણા નહીં ગણે કે એને બચાવવા માટે હું રાગદ્વેષ કરું છું, એમ નહીં ગણે. ત્યારે પછી સંભાવમાં આવી જાય. એ સંભાવ છે, જ્ઞાનીનો સંભાવ છે, એ કઠોરતા છે. કે એટલે કે તારી સાથેનું એણે નાતો જ નથી કરવો, તારી ગતિ જે થાય મને મારું એમાં કંઈ મારે ઇન્ટરફિયર જ નથી કરવું, કુદરતને જે કરવું એ કરે. એણે હાથ છોડી દીધા, સંભાવમાં આવી ગયા એટલે તારો હાથ છોડી દીધો એણે. ચોરાસીના ભવબ્રહ્મણ છોડાવનારી 3 લોકના નાથની વાણી. 84ના ભવબ્રહ્મણ છોડાવનારી 3 લોકના નાથની વાણી સાંભળવા આવે તેને દેવ ગુરુ શાસ્ત્રનો કેટલો વિનય જોઈએ. સ્વર્ગેથી ઇન્દ્ર આદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિને નરમાસથી સાંભળે છે. ઇન્દ્ર આદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિને, ગુરુદેવ કહેતા ને કે જે આ ઇન્દ્ર જે છે 32 લાખ વિમાનનો ધણી, એ ગલુડિયાની જેમ બેઠો હોય ભગવાનના સમૂહ શરણમાં સાંભળવા માટે, જે એક અવતારી છે. નેક્સ્ટ ભાવમાં એનો મોક્ષ છે. એને શું સાંભળવાનું છે ભગવાન પાસેથી? સમ્યક દર્શન કરી લીધું છે અને અત્યારે પુણ્યની નિર્જરા કરી રહ્યો છે. નેક્સ્ટ ભાવમાં પુણ્ય એ ક્ષીણ થશે એટલે મનુષ્યના લેવલનું જ પુણ્ય બચશે, એટલે એ મનુષ્યમાં આવશે, દીક્ષા લેશે, મુનિ થશે અને મોક્ષે જશે. બસ એનું ફિક્સ છે, આટલું જ બાકી છે. અને એ કહે છે કે ભગવાન સમોસણમાં આવીને બેસે, એની 2 મિનિટ પહેલાં આવીને સમોસણમાં બેસી જાય. કે ભગવાનના આવી ગયા પછી જો એ સમોસણમાં આવે તો એ ભગવાનનો અવિનય થયો કહેવાય. એટલે એ સમોસણમાં પહેલાં આવીને ગોઠવાઈ જાય, પછી ભગવાન આવે. આવો વિનય ઇન્દ્ર પાડે. એટલે કે છે કે સ્વર્ગેથી ઇન્દ્ર આદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિને નરમાસથી સાંભળે છે. જીન વાણી સાંભળતી વખતે શાસ્ત્રનો વિનય ને બહુમાન રાખવા જોઈએ. શાસ્ત્રને નીચે મુકાય નહીં, શાસ્ત્રની ઉપર કોણીનો ટેકો દેવાય નહીં, પગ ઉપર પગ ચડાવીને શાસ્ત્ર શ્રવણ કરવા બેસાય નહીં. પગ ઉપર પગ ચડાવીને શાસ્ત્ર શ્રવણ કરવા બેસાય નહીં. રૂમાલ કે પાના આદિથી હવા ખવાય નહીં, ઝોલા ખવાય નહીં, પ્રમાદથી બેસાય નહીં,
વિગેરે વિગેરે કેટલા વિનય બહુમાન ભક્તિ હોય ત્યારે તો જીન વાણી શ્રવણની પાત્રતા છે. વ્યવહાર પાત્રતા જેમ છે તેમ જાણવી જોઈએ. વ્યવહાર પાત્રતા તો જેમ છે એમ સમજવી પડશે. હા, એમાં કે હું ધ્રુવ દ્રવ્ય છું ને, તો પછી મારે તો શરીર જ નથી ને, તો પછી મને જોકા ખાઉં કે ન ખાઉં, મારું ધ્રુવ દ્રવ્ય તો જાગતું જ છે. હા, તો કે એમ ન ચાલે. વ્યવહાર પાત્રતા જેમ છે તેમ જાણવી જોઈએ. જેનું ધ્રુવ દ્રવ્યમાં એકત્વ આવશે એ બહારનો વ્યવહાર જે છે એ બરાબર કરશે. એને ધ્રુવ દ્રવ્યનું જ્ઞાન કર્યું છે તો સાથે એની પર્યાયનું જ્ઞાન છે ને, કે અત્યારે હું શરીરમાં છું, અત્યારે હું મનુષ્યમાં છું, આ મુનિની અવસ્થામાં છે તો મુનિનો મારે આ પ્રમાણે વિનય કરવો પડશે, આ પ્રમાણે એને આહાર આપવો પડશે. તો એ પર્યાયનું જ્ઞાન એને છે ને. જેને ધ્રુવ દ્રવ્યને પકડ્યું છે એને પર્યાયનું જ્ઞાન ક્લિયર કટ છે કે આ મુનિ છે ને એનું મારે આમ સાચવવાનું છે, આ સમ્યક દ્રષ્ટિ છે એનું મારે આમ સાચવવાનું છે. તો એ પર્યાયનું જ્ઞાન એનું ક્લિયર કટ છે. અને ધ્રુવને પકડેલું છે ત્યારે જ એને પર્યાયનું જ્ઞાન છે. અને ઓલા રોંગ વેમાં પકડે ધ્રુવને એને પછી કહે કે હા રે પર્યાયમાં તો આપણે આ છીએ જ નહીં ને, આપણા વિચાર ભાવ આપણા નથી ને, આપણા કર્મ આપણા નથી ને, એ તો હિસાબ પર્યાયમાં છે, હું તો પર્યાય છું જ નહીં. તો કે ભાઈ પર્યાય છું જ નહીં એનો રોંગ મિનિંગ નહીં નીકાળ. પર્યાય તારી જ છે અને એના ફળ બધા શુભ કે અશુભ તને જ આવવાના છે. અગર પર્યાય જ ન હોય તો કર્મ જ ખતમ થઈ ગયા. તો આ કર્મ કરીને કોઈ નરકમાં ગયો, 7મી નરકમાં ગયો, કોઈ પહેલી નરકમાં ગયો, તો એણે કર્મ ક્યાં કર્યું હતું? એના ધ્રુવ દ્રવ્ય કર્મ કર્યું હતું? એના ધ્રુવ દ્રવ્ય થોડી કર્મ કર્યું હતું. એને જે કર્મ કર્યું હતું એની પર્યાય જ કર્યું હતું ને. અને એ પર્યાયનો ભોગવટો પણ એની પર્યાયને આવશે. હા, ત્યાં 7મી નરકમાં ભેદ જ્ઞાન કરવું પડે પછી કે આ જે પર્યાય છે એ હું નથી, હું ધ્રુવ દ્રવ્ય છું. તો કેમ નથી થઈ શકતું? એટલે કહે છે કે નરકનું બંધ ન કર, તિર્યંશનો બંધ ન કર. એ ભેદ જ્ઞાન કરવું ઇઝી નથી. તું બોલે છે એટલું તો પછી તો આ તીર્થંકર જેવા એ લાપરવા રહે જ ને, કે આપણે ધ્રુવ દ્રવ્ય પકડી લીધું છે ને, તો એ લોકો આ તો ઉર્ધ્વગામી છે. બધા પુણ્ય દેવલોક ને એવા એવા ભાવ કરીને જ મોક્ષે જાય છે. હા, એ લોકો આ તો પુણ્ય આજે ગુરુદેવના 4 ભાવ છે, બધા સારા જ ભાવ છે ને. તો કે ધ્રુવ દ્રવ્યને સાચા, મેં કીધું ને કે જે સાચા હાથમાં એક્સિડન્ટથી ડરે, એ ડ્રાઇવિંગ સાવધાનીથી કરે, સતર્કતાથી કરે. એની ગાડીની કન્ડિશન શું છે, એમાં કંઈ સર્વિસિંગમાં કંઈ છે કે નહીં, બધું ચેકિંગ એ કરે. એને કહેવાય કે એને એક્સિડન્ટનો ડર છે, એટલે એ અહીંયા આગળ બરાબર સાવધાની રાખે છે. એવી રીતે જેને ભવબ્રહ્મણનો ડર છે તો એ ધ્રુવ દ્રવ્ય સાથેનું એકત્વ હોય અને પર્યાયનું એનું જ્ઞાન બરોબર હોય કે એની પર્યાય શું છે, મારી પર્યાય શું છે, હું મારે એના પ્રત્યે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એનું જ્ઞાન એનું ક્લિયર કટ હોય. વ્યવહાર પાત્રતા જેમ છે તેમ જાણવી જોઈએ. હા, દ્રષ્ટિના નિદાન. રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે તે શ્રદ્ધા જ્ઞાનનો પર્યાય છે કે નહીં? આ કોઈક આવીને કહેતું હોય ને કે તમે તો આ બરાબર છે બધું, આ બોલ ધ્રુવ ધ્રુવ કર્યા કરો, પણ કંઈ આચરણમાં ચારિત્રમાં તો કોઈના કાંઈ ફરક આવતો નથી, આચરણ ને ચારિત્ર તો કોઈના બદલાતા નથી. હા, એને કહે છે કે રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે. આમાં હું જે બોલું છું એમાં શું આવે છે કે રાગ તારું સ્વરૂપ નથી, જ્ઞાન તારું સ્વરૂપ છે, આ સંયોગોને આધીન તું નથી, તો તું સંયોગોથી ભિન્ન પદાર્થ છો. જે ધ્રુવ દ્રવ્ય છે એ કોઈ સંયોગમાં ઉત્પન્ન થયું છે, કોઈ સંયોગની એના પર અસર છે, તો કે સંયોગિક પદાર્થ નથી, સ્વાભાવિક પદાર્થ છે. સંયોગ એટલે શું? 2-3 વસ્તુના કોમ્બિનેશનથી જે થાય તો સંયોગ કહેવાય. તો કે ધ્રુવ દ્રવ્ય છે એ સ્વાભાવિક પદાર્થ છે. એ કોઈ 2 ચીજના મિશ્રણથી બન્યું હોત તો પછી 2 છૂટું બી પડી જાત. જે ચીજ 2 ચીજના ભેગા થવાથી બની હોય તો એ છૂટું બી પડે. તો કે આ કોઈ ચીજના ભેગા થવાથી નથી બની, સંયોગ નથી થયો. ધ્રુવ દ્રવ્યની અંદર કોઈ સંયોગ નથી થયો, બસ એ આખું એમને એમ જ છે, એટલે એમાંનું કાંઈ છૂટું નથી પડતું. તો કહે છે કે રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે. તો કે જેટલું સંયોગિક છે એ મારું નથી, જેટલો રાગ છે એ મારો નથી. આ સંયોગથી આ શરીર સાથે છું, આ સંયોગથી મારા સગા સંબંધી ઘર કુટુંબ સાથે છું, સંયોગથી અત્યારે મનુષ્યમાં છું. તો એ બધું જ સંયોગિક જેટલું છે એ મારું નથી, એ રોલ છે. હા, રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે તે શ્રદ્ધા જ્ઞાનનો પર્યાય છે કે નહીં? તો કે એની શ્રદ્ધા જ્ઞાનની જે પર્યાય છે એને સાફ કરી રહ્યો છું,
એને રાગથી અને સંયોગથી ભિન્ન કરી રહ્યો છું, ભેદજ્ઞાન કરાવી રહ્યો છું, તો એનો પર્યાય નિર્મળ થઈ રહી છે કે નહીં? કલાક, 2 કલાક, 4 કલાક આની આ વાત રગડાય છે. રગડાય છે, પોતે જ પોતાનું કહે છે કે આની આ વાત રગડું છું. તો કહે છે કલાક, 2 કલાક, 4 કલાક આની આ વાત રગડાય છે, ઘૂંટાય છે. વાંચનમાં, શ્રવણમાં, વિચારમાં આ જ વાત આવ્યા કરે. 24 કલાક આ દેહના કામ તે મારા નહીં, રાગના કામ તે મારા નહીં એમ ઘૂંટાયા કરે. એ શ્રદ્ધા જ્ઞાનમાં કંઈ આંતરો જ નથી પડ્યો? તો કે આટલું અમે જે કહી રહ્યા છીએ કે આ શરીરના કામ તારા નથી, આ જળની પર્યાય તારી નથી, તારું કામ જાણવાનું છે, તું જાણનારો છે, આમ અમે કન્ટિન્યુઅસ જે એને સંસ્કાર નાખી રહ્યા છે, તો શું એના શ્રદ્ધા જ્ઞાનમાં કંઈ ફરક નથી પડ્યો? તો કે બહુ બધો ફરક પડ્યો છે. 24 કલાક આ દેહના કામ તે મારા નહીં, રાગના કામ તે મારા નહીં એમ ઘૂંટાયા કરે. એ શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડ્યો? એ શું જ્ઞાનની ક્રિયા નથી? આ અમે જ્ઞાનને શ્રદ્ધા એના સાફ કરી રહ્યા છે, એ શું એ સાચી ક્રિયા એ નથી કે ઓલા આચરણમાં કંઈ કરે અને કે હવે અમે આ પ્રકારનો સંયમ કર્યો, આ પ્રકારનો વ્રત કર્યો તો જ એ કહેવાય ક્રિયા? આ મૂળ ક્રિયા પહેલાં થઈ રહી છે, શ્રદ્ધા જ્ઞાનની સફાઈ કામ થઈ રહ્યું છે અને એના બાય પ્રોડક્ટમાં ચારિત્ર આવશે. એ શ્રદ્ધા જ્ઞાનમાં કંઈ આંતરો જ એ શું જ્ઞાનની ક્રિયા નથી? પણ બાહ્ય ક્રિયાકાંડના અગ્રવાળાને અંતરના શ્રદ્ધા જ્ઞાનનું કંઈ મહાત્મ્ય જ દેખાતું નથી. પણ બાહ્ય ક્રિયાકાંડના અગ્રવાળાને અંતરના શ્રદ્ધા જ્ઞાનનું કંઈ મહાત્મ્ય જ દેખાતું નથી. અરે ભાઈ, આ શ્રદ્ધા જ્ઞાનનું કાર્ય અંદરમાં સમ્યક થતું જાય છે. તે ક્રમે કરીને ફટાક વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભવ રૂપે થઈ જશે. કે અમે એના શ્રદ્ધા જ્ઞાન એવા ચોખ્ખા કરી રહ્યા છે, એવા ચોખ્ખા. પાણીને તમે બોઇલ કર્યું હોય, 99 ડિગ્રી પર આવીને મૂકી દીધું હોય અને પછી 99 ડિગ્રીવાળું પાણી તમે જરાક મૂકો અને 1 ડિગ્રી પર વરાળ થઈ જાય ને, તો કે એવી રીતે એના શ્રદ્ધા જ્ઞાનને અમે 99 ડિગ્રી પર લાવી દીધા છે. હવે ભગવાનના સમોસરણમાં જશે અને ઉપનેવા, વિઘ્નેવા, ધુવેવા સાંભળશે ને, ત્યાં એને સમ્યક દર્શન થઈ જશે. લાસ્ટ ધક્કો ભગવાનનું ઉત્કૃષ્ટ જસ છે ને, એટલે કે જસ ભગવાનને મળશે. કાર્ય હું અહીંયા કરું છું, જસ ભગવાન લેશે. અને હું ભગવાન થઈને તીર્થંકરમાં આવીશ ને મારામાં આવીશ તો પછી અત્યારે મારું જ કામ છે ને, ત્યારે પણ મને જ જસ મળશે. સમજાણું કાંઈ? શું કીધું? ગુરુદેવ પોતે તીર્થંકર છે ભવિષ્યમાં, તો અત્યારે એણે ભૂમિ સાફ કરી રહ્યા છે, શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા કરી રહ્યા છે. અને એ જ જે જીવ એના સમોસણમાં જો તીર્થંકર જ્યારે થશે ત્યારે સામે હશે, ત્યારે એમના ત્રણ શબ્દથી એમનું કામ થશે. તો કે અત્યારે 3 શબ્દથી થયું છે, ત્યાં પહેલાં 30,000 શબ્દ એના મેં નાખ્યા છે, એ મહેનત કરી છે મેં, ત્યારે અત્યારે 3 શબ્દથી થયું છે. અને હું નહીં હોઉં ને કોઈ બીજા તીર્થંકરના સમોસણમાં જશે તો પણ તો મેં તો આ તો ચાલ્યા જ કરે છે. કોઈક મહેનત કરે ને જસ કોઈકનો હોય, તો એ તો જસ હારે નિસ્બત જ નથી જ્ઞાનીને. એ તો કર્મનો ડિપાર્ટમેન્ટ થઈ ગયું. જસ મળશે નહીં મળે, અબજસ જસ એ એના પર એની દ્રષ્ટિ જ નથી. પણ બાહ્ય ક્રિયાકાંડના અગ્રવાળાને અંતરના શ્રદ્ધા જ્ઞાનનું કંઈ મહાત્મ્ય જ દેખાતું નથી. અરે ભાઈ, આ શ્રદ્ધા જ્ઞાનનું કાર્ય અંદરમાં સમ્યક થતું જાય છે. મિથ્યાત્વ તો છે જ, પણ એ મિથ્યાત્વ પાતળું પડી રહ્યું છે. એનું શ્રદ્ધા જ્ઞાન અંદરથી ટીપે સમ્યક થઈ રહ્યા છે, સમ્યક્ત્વ તરફ જઈ રહ્યા છે. અને લાસ્ટ ધક્કો આવશે ત્યાં 1 સેકન્ડમાં એને નિર્વિકલ્પ અનુભવ થઈ જશે. દ્રષ્ટિના નિધાન ગુરુદેવશ્રી. જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. આપણે પર્યાય માટે ઘણીવાર લઈએ છીએ ને આ ચીજ, કે જે ઘરે ન જવું હોય એને પણ જાણવું જોઈએ. જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. આપણે આ ઉષામાં આવીએ છીએ ક્યારે? કે આ ઘર આપણું છે એમ છે આપણી શ્રદ્ધામાં, અને આ બાજુવાળાનું આ ઘર આપણું નથી એમ છે આપણે. ત્યારે ઓલામાં નથી ઘૂસી જતા, આપણે અહીંયા જ ઘૂસીએ છીએ. એમાં 2 આસ્તી ને નાસ્તી કામ કરે છે કે આ આપણું છે અને ઓલું આપણું નથી. તો કહે છે કે પર્યાયમાં એકત્વ નથી કરવાનું, અહમપણું નથી કરવાનું, પણ એનું જ્ઞાન તો કરવાનું છે. જે ઘરે ન જવું એટલે પર્યાયમાં અહમપણું નથી કરવાનું, એ બરાબર. પણ જેમ જે ઘરે ન જવું હોય એને પણ જાણવું પડે, એમ પર્યાયમાં એકત્વ નથી કરવાનું તો પણ પર્યાયને જાણવી પડશે. અને જાણીને પછી દ્રવ્યમાં એકત્વ કરવાનું છે.
તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી, તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે. હા, તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી, તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે, પ્રમાણ જ્ઞાન નહીં થાય. પ્રમાણ જ્ઞાન તો કરવું જ પડશે. એક અનુભવ પહેલાંનું પ્રમાણ જ્ઞાન છે, ત્યારે શ્રદ્ધાના જોરે નક્કી કર્યું છે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ હું વસ્તુ છું, અને પછી અનુભવપૂર્વક પ્રમાણ જ્ઞાન આવે છે કે જેમાં અતિન્દ્રિયાનું વેદન થયું, એ પર્યાય મારી હતી અને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે, એમ અનુભવ પછીનું પ્રમાણ જ્ઞાન છે. તો પ્રમાણ જ્ઞાન તો થવું જ પડશે. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનું જ્ઞાન સાચું થશે. નિશ્ચય નહીંમાં તે તને દ્રવ્ય સ્વીકાર્યું છે, તો પછી તારું પર્યાયનું જ્ઞાન ક્લિયર કટ હોવું જોઈએ. સમય સમયની પર્યાયની યોગ્યતા શું છે, એમાં શું ઉણપ છે, શું વિકાર છે, શું કસાય છે, અને એનાથી કેવી રીતે હટવાનું છે, એ તારું સમય સમયનું પર્યાયનું જ્ઞાન ચાલુ હોય તો જ કહેવાય કે તારું દ્રવ્ય સાથે એકત્વ થયું છે. જેમ આપણે કીધું કે એની સાવધાની પરથી હોય તો જ કહી શકાય કે એને એક્સિડન્ટનો ડર છે. જે દારૂ પીને ગાડી ચલાવે છે તો એને એક્સિડન્ટનો ડર ક્યાં છે? આપણે કહીએ ને સાલા એક્સિડન્ટનો ડર નથી તને, તો નથી એને હકીકતમાં. એને અનુભવ્યું નથી એક્સિડન્ટ શું, એની પીડા શું, એને અંદર ગયું નથી કોઈ ભવનું. એક ભવ એનો અનુભવ થશે તો એના અંદર વયું જશે પરિણતિમાં કે એક્સિડન્ટ એટલે શું. તો એવી રીતે કહે છે કે દ્રવ્યમાં તારું અહમપણું ગયું તો તારી પર્યાય ક્લિયર કટ હોવી જોઈએ. હર સમયનું તારું એનું એક એક વિકાર, એક એક વિચાર, એક એક ભાવ ક્લિયર કટ તને ઝલકવા જોઈએ. કેમ કે જે જ્ઞાને અરૂપી દ્રવ્યને પકડી લીધું એ અહીંયા પર્યાયને નહીં પકડે. જે સ્થિર દ્રવ્ય છે એને પકડી લીધું, તો પર્યાય તો સમય સમય બદલાતી વસ્તુ છે. હા, તો ગતિ કરતી વસ્તુ છે. તો જે સ્થિરને પકડી લે છે તો એ ગતિને તો પકડી જ લેશે ને. કોઈ એક જીવડું હોય, આપણે ઘણીવાર ખબર ન પડે, એકદમ સ્થિર થઈ ગયું હોય ને તો કે આ જીવડું છે કે કંઈ કચરો છે, પછી જેવું હલવા લાગે એવું ખબર પડી જાય ને કે આ તો જીવ છે. હા, તો જે સ્થિર છે એને પણ જે પકડી લે છે કે ના આ જીવ છે, એનો ઉપયોગ એટલો શાર્પ છે કે એ સ્થિર છે છતાં એમાં પકડી લીધું કે આ જીવ છે. તો જે હલતું છે એમાં નહીં પકડાય. તો કહે છે કે પર્યાયનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયને એનું જ્ઞાન સાચું થશે. અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કાયમ છે, ગોળનો ગળપણ સ્વભાવ કાયમ છે, અફીણનો કડવાશ સ્વભાવ કાયમ છે, સૂર્યનો પ્રકાશ સ્વભાવ કાયમ છે, બરફનો શીતળ સ્વભાવ કાયમ છે, તેમ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ, ચેતના સ્વભાવ કાયમ છે. જ્ઞાયક સ્વભાવી આત્મા સ્વપરને જાણવા દેખવા સિવાય બીજું શું કરે? કે બરફ કાયમ ત્રણેય કાળ ઠંડો હોય એવું હોય? ચોથા આરામાં બરફ ગરમ હોય, પાંચમા આરામાં ઠંડો હોય એવું હોય? હા, અફીણ ચોથા આરામાં કડવું ન લાગે ને પાંચમા આરામાં કડવું લાગે એવું હોય? તો કે ના, એવું ન હોય. કાળને કાંઈ ન થાય. એમ કાળની અસર એના સ્વભાવ પર ન થાય, એમ કાળની અસર આત્મા પર ન થાય. આત્માનો સ્વભાવ બધા જ કાળમાં જ્ઞાયક સ્વભાવી જ છે. એક વિચાર આવ્યો હતો કે સરકારી નોકરોને 55-56 વર્ષે નોકરીથી ઉતારી દે છે, તો આ શેઠિયાઓને એવો કંઈ કાયદો નહીં હોય કે 55-56 વર્ષે ધંધાથી છૂટા થઈને પોતાના આત્માનું કંઈક હિત કરે? આહા, રોટલા ખૂટે એમ ન હોય, પાછળ પૈસાનો પાર ન હોય, છતાં પણ નિવૃત્તિ લઈને પોતાના આત્માનું કાંઈ હિત કરતા નથી. તેને મરીને ક્યાં જવું છે? ખાધે પીધે સુખી હોય, આખું પોતાની જિંદગી જોઈએ કે આવનારા 20 વર્ષ છે તોય મારે કાંઈ તકલીફ પડવાની નથી, એટલું મારી આગળ છે, અને છતાં પૈસા 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 કરતા રહે. તો કે એને મરીને ક્યાં જવું છે? તેને મરીને ક્યાં જવું છે? અરે 60-70 વર્ષ સુધી નવરા થતા નથી તો મરીને ક્યાં જવું છે? અરે મમતાના પરિણામમાં મરીને તિર્યંચ, બકરી આદિના પેટે અવતાર થશે. મમતાના પરિણામમાં મમતાના પરિણામમાં મરીને તિર્યંચ, બકરી આદિના પેટે અવતાર થશે.
શ્રોતા, ભૂતકાળના દુઃખોને યાદ શું કામ કરવા? પૂજ્ય ગુરુદેવ શ્રી: એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરવા. ઓલો જેલમાં જઈને આવ્યો, ચોરી કરીને ગયો હોય, જેલમાં જઈને આવ્યો ને પછી એને કોઈ કહે કે તું જેલમાં કેટલું ભોગવ્યું છે ખબર છે ને તને? ભૂલી ગયો કે ના ના યાદ છે? તો યાદ હશે તો નવી ચોરી નહીં કરે નહીં. કે ભૂલી ગયા તો નવી ચોરી કરશે. એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુઃખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું ત્યાં કાળજામાં ઘા વાગે છે. જુઓ, સમ્યક દ્રષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુઃખોને યાદ કરી એવા દુઃખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે. તો કે દુઃખોને યાદ કરવાના તો આર્ત ધ્યાન થઈ જાય ને? તો કે ના, ધર્મ ધ્યાન થાય. પોતાના દુઃખોને યાદ કરવા એટલે એ દુઃખો જે કારણસર આવ્યા તે કારણ હવે ન કરું, એ કારણ એવું ન આપું. ચોરી કરતો હતો એટલે જેલમાં ગયો હતો, તો હવે ચોરીનું કારણ ન આપું કે મારે જેલમાં જવું પડે. એને કહેવાય કે એ દુઃખને યાદ કર્યા. ઓલું યાદ કરે ને પાછું ચોરી કરે તો યાદ કર્યું ન કહેવાય. ભાઈ, તું સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સવડી થઈ ને આત્મામાં પરિણમી જશે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત પ્રગટશે. સાતમી નરકના નારકીને વેદનાનો પાર નથી, પણ અંદરમાંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતાં સમ્યક દર્શન પામી જાય છે. કે છે સાતમી નરકને તો પાપનો જ ઉદય છે અને એટલું અસાતાવેદનીય છે, છતાં આપણે અવધિ જ્ઞાનથી એને યાદ આવે. પૂર્વના કોઈક મુનિનો ગુરુનો ઉપદેશ લીધેલો કે આમ કહેતા હતા, આ શરીરથી તું પર છો, આ સંયોગથી તું પર છો, તું ધ્રુવ દ્રવ્ય છો, એવું કંઈક વાત યાદ આવે. એમાં એ ઉપયોગને જોડે અંતર્મુખ થાય અને સમ્યક દર્શન કરી લે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ, ઊંડાણથી સતના સંસ્કાર નાખ. બોલો કેટલી વાર કહે છે? માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. એટલે ઉપરથી ન નાખ કે આ સત્સંગમાં જઈએ જ છે ને એટલે એમ સંસ્કાર પડે જ છે ને. ક્લાસમાં જાય એનાથી કંઈ સ્ટુડન્ટને મગજમાં ન વયું જાય. સર બોલ્યા એટલું બધું મગજમાં ન વયું જાય સ્ટુડન્ટે હોમવર્ક કરવું પડે ઘરે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ, ઊંડાણથી સતના સંસ્કાર નાખ. ઉપરથી તો સંસ્કાર અનેકવાર નાખ્યા. ઉપરથી તો સંસ્કાર અનેકવાર નાખ્યા, પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યક દર્શન પ્રગટ થશે. અરે આખો દી ધંધા ને બાયડી છોકરાની મમતામાં પાપમાં જીવન ગાળે છે, એનું શું થશે? એકલી મમતાના ફળમાં મરીને ઢોરમાં જશે. અહીં વાણીઓ કરોડપતિ હોય ને મરીને ભૂંડ થાય ને વિષ્ટા ખાશે. એણે મારું શું થશે એમ નક્કી કરવું જોઈએ ને કે હું મરીને ક્યાં જઈશ. અહીં તો થોડો કાળ રહેવાનું છે, પછી મારું શું થશે ને ક્યાં જઈશ એ નક્કી કરવું જોઈએ. સાહેબ, શ્રોતા, સાહેબ અનુભવ થતો નથી તો અમારો શું દોષ છે? પૂજ્ય ગુરુદેવ શ્રી: એ આ પરનો ઉત્સાહ આવે છે ને એ જ દોષ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી: એ આ પરનો ઉત્સાહ આવે છે ને એ જ દોષ છે, અને પોતાનો ઉત્સાહ નથી આવતો એ જ દોષ છે. પરમાં જ સાવધાની રાખે છે અને પોતામાં સાવધાન થતો નથી એ જ દોષ છે. પરનું મહિમા આવે છે અને પોતાના સ્વભાવનો મહિમા આવતો નથી એ જ દોષ છે. લ્યો, સંક્ષેપમાં આ દોષ છે કે તારું બધું વીર્ય, પુરુષાર્થ, રસ, રુચિ બધું પર તરફ ઉછળે છે. હા, પરથી મને મળી જશે, પણ પોતા તરફ તારો પુરુષાર્થ નથી આવતો કે મને મારામાંથી મળશે.
એમ નથી આવતો તારો ઉત્સાહ, લે આ ટૂંકાણમાં લે, આ છે તારો દોષ, એમ કે છે. હા, મારા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પરનો અભાવ છે એમ નિર્ણય કરો, અને પછી મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે એમ નિર્ણય કરો. બે ભેદજ્ઞાન બતાવ્યા. એક તો જે બીજો જીવ છે કે બીજી વસ્તુ છે એ તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ટોટલ અલગ છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે, એટલે એ તો મારાથી ટોટલ અલગ છે. જે બીજી વસ્તુ છે એ તો મારી પર્યાયમાંય નથી, તો જે પર્યાયમાં નથી એનું પહેલાં ભેદજ્ઞાન કરાવ્યું કે એ તો મારી પર્યાયમાંય નથી. અને પછી મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે, પછી પોતાની પર્યાયમાં છે, વિભાવ પોતાની પર્યાયમાં છે, પહેલાં પર સાથે ભેદજ્ઞાન કરાવ્યું કે એ તો મારાથી સાવ ભિન્ન છે. હા, અને પછી જે વિભાવ છે એ પોતાની પર્યાયમાં છે પણ પોતાના સ્વભાવમાં વિભાવ નથી, એમ એની સાથે ભેદજ્ઞાન કર. અને પછી મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે એમ નિર્ણય કર. એટલે પરથી અને વિભાવથી એમ ભેદજ્ઞાન કરાવ્યું કે પર ઓલો તો સાવ જુદો જ છે તારાથી, એને તારે કાંઈ નિસ્બત જ નથી. એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અલગ છે, તારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અલગ છે, એમાં તો કાંઈ ટ્રાન્સફર થવાનું જ નથી. તારી પર્યાયની એ બહાર છે એ વસ્તુ. તારું અસ્તિત્વ છે તારું દ્રવ્ય, તારો ગુણ ને તારું પર્યાય, એટલે તારું અસ્તિત્વ ત્યાં પૂરું થયું. એમાં જે પણ થશે એનું કારણ તારું પોતાનું છે, એમાં બહારથી કાંઈ થતું નથી. તો પહેલાં એ પરથી ભેદજ્ઞાન કરાવ્યું ને પછી કીધું કે અત્યારે પર્યાયમાં બી જે વિભાવ ચાલી રહ્યો છે, રાગદ્વેષ ચાલી રહ્યા છે, કસાય ચાલી રહ્યા છે, એ મારા મૂળ સ્વભાવમાં નથી. એટલે એના જોરે હું અહીંયા પર્યાયમાં બી જે દોષ છે એને ટાળી શકીશ. અહો, 80 વર્ષની આયુવાળો 20 વર્ષથી માંડીને 60 વર્ષ સુધી તે ભવની ચિંતા કરે છે. શું કહે છે? 80 વર્ષની આયુવાળો 20 વર્ષથી માંડીને 60 વર્ષ સુધી તે ભવની ચિંતા કરે છે, પરંતુ 80 વર્ષ પછીનો જે સમય તેની જરાય ચિંતા ન કરે એ તો કેવી દીઠાઈ. દીઠાઈ એટલે આડોળાઈ. હા, આપણે કંઈ કહે ને ભાઈ તો ઓલું સેવિંગ કર, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લે, ઓલા શું કહેવાય પોસ્ટલ સેવિંગ કર, એફડી કર, બુઢાપામાં મેડિક્લેમ હશે તો કામ લાગશે. તો કે હા 80 વર્ષ સુધીનું પોતાનું આયુષ્ય સમજે તો ત્યાં સુધીનું બધું અલાવન્સ કરે છે કે એટલે સુધીનું મારું બધું સેફ રાખવું. પણ એ 80 વર્ષ પછીનો જે પહેલો સમય છે એ કોઈ બીજા આત્માનો છે કે તારો જ છે? એમ કે છે એ તારો જ છે. તો કે એનું બધું ફળ તને જ આવવાનું છે. 80 વર્ષ પછીનો જે પહેલો સમય તે આખોય ભવ પણ એ જ આત્માનો છે, કાંઈ બીજા આત્માનો એ ભવ નથી. તડકા છાયા વચ્ચે આંતરું નથી તેમ બે ભવ વચ્ચે આંતરું નથી, માટે બીજા ભવની તો ચિંતા કર. હા, કે છે કે આ ભાવની બધી ચિંતા કરે છે કે બુઢાપામાં આમ કરો, તેમ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, પછી બેઠા બેઠા ઇન્કમ થાય એવું કરો, મેડિક્લેમ કરો. તો પણ એના પછીનું હવે એવી કોઈ પોલિસીઓ ખુલે કે નેક્સ્ટ ભાવનું ઇન્સ્યોરન્સ, તો પછી એમાં એને તો કે આ સત્સંગ જે એ નેક્સ્ટ ભાવનું ઇન્સ્યોરન્સ આપે છે કે ભાઈ તારું નેક્સ્ટ ભાવનું ઇન્સ્યોરન્સ 80 વર્ષનું તો તું અહીંયાનું કરી લઈશ લૌકિકમાં, પણ પછીનું છે જે છે ને એ અહીંયા તને કરાવશે આ જ્ઞાનીઓ. તો કે છે કે તેમ બે ભવ વચ્ચે અંતરું નથી, માટે બીજા ભવની ચિંતા કર. આ ભવની તારી જે છેલ્લી ક્ષણ છે ને એ તારી આવતા ભવની પહેલી ક્ષણ છે. અહીંયા તારી જ્ઞાનની સ્વિચ ઓફમાં મૃત્યુ થયું ને તો તારો જન્મ પણ ત્યાં જ્ઞાનની સ્વિચ ઓફ સાથે થશે. અને અહીંયા તારી જ્ઞાનની સ્વિચ ઓન સાથે તારો મૃત્યુ થયું તો તારો જન્મ બી ત્યાં જ્ઞાનની સ્વિચ ઓન સાથે થશે. અહીંયા મરતી વખતે તને તારા શરીર સાથે ભેદજ્ઞાન રહ્યું તો જે નવો જન્મ થશે એ થતા વેત એ શરીર સાથે ભેદજ્ઞાન રહેશે. આ ભાવમાં દેહ છોડતી વખતે તને યાદ રહ્યું, ભાન રહ્યું કે આ શરીરથી હું જુદો છું, તો જેવો તું નવા જન્મમાં જઈશ એટલે ત્યાં એકત્વ નહીં થઈ જાય, અને એકત્વ નહીં થઈ જાય એટલે તારું જ્ઞાન ખુલશે. નવા ભાવમાં આસક્તિ કરી લે છે એટલે એને પૂર્વ ભાવ યાદ નથી આવતો. જેટલી નવા ભાવમાં આસક્તિ ઓછી એટલે એનું પૂર્વ ભાવનું એનું યાદ રહે એને.
હા, એ તો કેવી ઢીઠાય. 80 વર્ષ પછીનો જે પહેલો સમય તે આખોય ભવ પણ એ જ આત્માનો છે, કાંઈ બીજા આત્માનો એ ભવ નથી. તડકા છાયા વચ્ચે આંતરું નથી. તમે તડકા છાયામાં ભેદ પાડી શકો કે આ તડકો અહીંયા અને આટલો છાંયો? કેમ ભેદ પાડો? આખું સળંગ જ છે. એમ કહે છે કે ભવ તારો સળંગ જ છે. આ એક શરીરમાંથી બીજા શરીરમાં 1 સેકન્ડમાં વયો જઈશ અને નવો હિસાબ ચાલુ થશે. એ નવો હિસાબ અત્યારના હિસાબ સાથે જોડાયેલો છે. એક કંપનીની બેલેન્સ શીટ હોય, આગલી બેલેન્સ શીટમાં લોસ છે, પછી નવું વર્ષ આવે તો એની જ કેરી ફોરવર્ડ થાય કે નવું આવી જાય હિસાબ સીધો? આગલો જે લોસ કે પ્રોફિટ છે એ જ વર્ષમાં કેરી ફોરવર્ડ થશે. તો કે અહીંયા તારા પુણ્ય અને પાપની જે છે બેલેન્સ એ જ કેરી ફોરવર્ડ થવાની છે. તે શું સંસ્કાર નાખ્યા, કેવા પુણ્ય કર્યા, કેવા પાપ કર્યા, કેવા કસાઈ કર્યા, એ બધું કેરી ફોરવર્ડ થવાનું જ તારું. સઘન વૃક્ષોના વનમાં છાયા માગવી નથી પડતી, સ્વયં મળી જાય છે. તેમ આત્મદ્રવ્ય પાસે યાચના કરવી નથી પડતી, પરંતુ પૂર્ણાનંદની સમીપ દ્રષ્ટિ પડતાં જ છાયા સ્વયં મળી જાય છે, માગવી પડતી નથી. કે છે કે આપણે જંગલમાં જતા હોય અને ઘટાદાર બધા વૃક્ષો હોય તો આપણે એને કહેવું ન પડે કે ભાઈ મને છાયા આપ. એનીમાં ઓટોમેટિક એની છાયા મળી જાય, એનો છાંયો તમને મળી જાય. સઘન વૃક્ષોના વનમાં છાયા માગવી નથી પડતી, સ્વયં મળી જાય છે. તેમ આત્મદ્રવ્ય પાસે યાચના કરવી નથી પડતી, પરંતુ પૂર્ણાનંદની સમીપ દ્રષ્ટિ પડતાં જ છાયા સ્વયં મળી જાય છે. કે જેવી તારી દ્રષ્ટિ તારા આત્મા પર અનંત ગુણોનો જે પિંડ છે એના પર તારી દ્રષ્ટિ પડી, એમાં એકત્વ થયું, એને તો સ્વીકાર કર્યો શ્રદ્ધા જ્ઞાનમાં, એટલે એ જવાબ આપશે. પછી તું ઇન્દ્રનો ભાવ આવ્યો કે આ ચક્રવર્તી આવ્યો કે આ બધું ક્યાંથી આવ્યું? તો કે એ જે આત્મા છે એનો સ્વીકાર કર્યો એટલે એની પર્યાયમાં એનો આત્મવૈભવ પ્રગટ્યો. જે કંઈ એનો ગુણનો વૈભવ છે એ, અને 12 સંયોગનો વૈભવ. ભગવાનને તો કાંઈ સંયોગ સાથે નિસ્બત નથી, અને છતાં ભગવાનનો જો સમોસરણ, આલાગ્રાંડ સમોસરણ, કોઈના જેવું પુણ્ય નહીં. અને આ બધું કેમ થયું? ભગવાનને તેની સાથે કાંઈ એટેચમેન્ટ નથી. તો કે તે આત્મા સાથે કર્યું એટલે એ બધું બાય પ્રોડક્ટમાં થશે. માગવું નહીં પડે તારે. ભગવાને માગવું પડ્યું કે મારે દિવ્ય ધ્વનિને બધું કરવાનું હશે તો કોઈ સમોસરણ કોણ કરશે? સમોસરણ કોણ બનાવશે? તો હું આમ સાદા હોલમાં બેસીશ થોડી? તીર્થંકર કહેશે. તીર્થંકર કોઈ સાદા ઓલા આપણા ઝવેરબેનમાં બેસે તીર્થંકર ઓડિટોરિયમમાં? ઓપન ઝવેરબેન ઓડિટોરિયમ બની જાય અને એ આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ બનાવે. ઇન્દ્ર જે છે એ કુબેરને કે ઓર્ડર કરે કે ભાઈ આ જગા પર સમોસરણ. ઓકે, 4 સેકન્ડમાં તો સમોસરણ ઊભું થઈ જાય. અને ઇન્દ્ર અવધિ જ્ઞાનથી જુએ કે ભગવાન ચાલીને સેટલ ક્યાં થશે, એના અવધિ જ્ઞાનથી. એ ભગવાન તો કાંઈ બોલે નહીં કે મારું સમોસરણ અહીંયા બનાવો, કાંઈ ન બોલે. તો એ અવધિ જ્ઞાનથી જુએ કે ભગવાનને કેવળ જ્ઞાન થયું, હવે ભગવાનનું શરીર કેવી રીતે મૂવ થશે અને ક્યાં સેટલ થશે. એ સેટલ થશે એ જગા પર એ કે અહીંયા સમોસરણ કરો. તો આ બધું ભગવાનનું થઈ જાય છે ને. ભગવાન કે અરે મને કોઈ પૂછશે નહીં, હું બોલીશ નહીં તો સમોસરણનું કેમ થશે? તૈયારી કોણ કરશે? હા, એટલે કહે છે કે એક દિવસ તો તું આમ તારા કરતાપણાથી રિઝાઇન થઈને જેવું 24 કલાકનો એક દિવસ કે આજે મારે કોઈ પણ ચીજને ઇન્ટરફિયર નથી કરવી, જેમ ચાલતું એમ ચાલવા દઉં અને જોઉં છું કે શું થાય છે. એમ એક દિવસનો એક પ્રયોગ તો કર કે મારે મારો રાગની અડચણ વચ્ચે નથી નાખવી, જે થતું હોય એને જોવા દેવું છે કે શું થાય છે. એક પ્રયોગ કર ખાલી એક દિવસનો અને જો તને ટાઈમ ટુ ટાઈમ તારું બધું મળવાનું. તારી ચા મળશે, તારો નાસ્તો મળશે, તારું બધું એની મેળે થવાનું જ. અને આ એને થાય કે હું કરું તો થાય છે. અરે ભાઈ તું કરું તો કાંઈ નથી થતું. એની સમયની યોગ્યતા છે, એના અનુસાર થાય છે. તું એનાથી હટી જા તો પણ થશે, અને તું એમાં ઇન્વોલ્વ રહીશ તો પણ થશે. હવે તને ઇન્વોલ્વ રહીશ તો એનું ફળ છે, અને હટી જઈશ તો એનું ફળ મોક્ષ છે. પરંતુ વૃક્ષની છાયા સ્વયં મળી જાય છે, માગવી નથી પડતી. હે જિનેન્દ્ર, તું તો વિતરાગ છો, તેથી કોઈને કાંઈ આપતો નથી, કોઈથી કાંઈ લેતો નથી. પરંતુ વૃક્ષની છાયાની જેમ તારું શરણ જે લે છે તેને સ્વયં શરણ મળી જાય છે. આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરતાં નિસંગ છે કે આત્મા કૃપા કરે જ.
આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરે અને એને બહારનું બધું વિચારવું પડે, એના સંયોગનું ને બધું કે કાંઈ ન કરવું પડે. એ ઓટો છે, એ ઓટોમેટિક કરશે. જે આપણે કીધું કે જે આત્મા ઉર્ધ્વગમન કરે છે એને પૂતગલનો સંયોગ પણ ઉત્કૃષ્ટ જ હોય છે. સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. આ પર્યાય તારી નથી કહે ને. લ્યો હવે આ વાક્યનું લ્યો. સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. એટલે કે દરેકને એની પર્યાયનો હિસાબ મળવાનો છે, ઓટોમેટિક છે. નહીંતર તો આ સ્વર્ગ ને નરક ને બધું ખોટું થઈ જાય. તો કે ઓટોમેટિક છે, એના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. જે પરિણામ કર્યા, અશુભ પરિણામ કર્યા તો સામે નીચે જવાનો છે, શુભ પરિણામ કર્યા તો દેવલોકોમાં જવાનો છે. અને અશુભ અને શુભથી પાર છું હું અને એને જાણનારો છું એવું પરિણામ કર્યું તો એને મોક્ષ પણ એની મેળે આવવાનો છે. તો કહે છે સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. સત જેવું છે એવું જ્ઞાનમાં ન આવે તો જવાબ નહીં આપે, સમ્યક જ્ઞાન નહીં થાય, દ્રષ્ટિ નહીં થાય, અનુભવ નહીં થાય. એટલે કે અંદર જેવું સ્વરૂપ છે એ તને પૂરેપૂરું સમજાઈ જવું જોઈએ મતિ શ્રુત જ્ઞાનમાં, કે અંદર જે ધ્રુવ દ્રવ્ય કે છે એ કેવું છે, પર્યાય કેવી છે, દ્રવ્ય ગુણ શું છે, એની તારી ટોટલ ક્લેરિટી થઈ જશે કે આ વસ્તુમાં તો જ એ જવાબ આપશે, નહીં તો જવાબ નહીં આપે. જેમ કે એમ કહે છે, પછી જો આગળ શું કહે છે, શ્રીમંતને કોઈ ભિખારી કહે તો તે જવાબ નહીં આપે. મુકેશ અંબાણી જતો હોય ને એને કહે મોકલા તો એ જવાબ આપે? તો કે આ તારું દ્રવ્ય જેવું છે એવું તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું, એની અલૌકિકતા જે છે, એના ગુણોનો જે ચમત્કાર છે એ બધું જ તારા જ્ઞાન શ્રદ્ધા જ્ઞાનમાં ક્લેરિટીથી આવ્યું કે આવી વસ્તુ છે તો જ એ જવાબ આપશે. તું એને ઓછો કરીશ, અબજોપતિ છે, અબજોપતિને કોઈ લખપતિ કહે તો એ જવાબ ના આપે કે ભાઈ તમે મને કેમ ડિગ્રેડેશન કરો છો. પ્રેસિડન્ટ છે એને કોઈ વાઇસ પ્રેસિડન્ટ કહે તો એને ઇન્સલ્ટ લાગે ને. સામાન્ય માણસ કે અરે વાઇસ પ્રેસિડન્ટ તો કીધા ને, એ તો કંઈ ઓછું છે. તો કે પણ હું પ્રેસિડન્ટ છું ને મને વાઇસ પ્રેસિડન્ટ કહે છે તો મારું ઇન્સલ્ટ થયું. તો એમ કહે છે કે જેવો આત્મા છે એવો દિગંબર સંતોએ બતાવ્યો છે ને એવું ભાવભાષણ તને તારા શ્રદ્ધા જ્ઞાનમાં થશે. આ ભાવભાષણની વાત છે કે તારામાં ક્લેરિટીવાળું ભાવભાષણ થઈ જશે કે આવું દ્રવ્ય મારી અંદર છે અને એનો સ્વીકાર આવશે તારી પર્યાયમાં, ત્યારે તારો આત્મા તને જવાબ આપશે. એટલે કે એના ગુણોની અભિવ્યક્તિ તારી પર્યાયમાં થશે. એનો જે આત્મામાં વૈભવ પડેલો છે એ વૈભવ પર્યાયમાં ઠલવાશે. અને એમાંનું ઓછું આટલું પણ જરાક પણ તું ચૂકી ગયો એ સ્વરૂપનો નિર્ણય કરવામાં તો તને એ જવાબ નહીં આપે. મારા ઉદયમાં આવેલું સુખ હું એકલા ભોગવી લઉં એવી નિમ્ન વૃત્તિ તો કાગડામાં પણ નથી હોતી. કેમ કે એક કાગડાને મરેલો ઉંદર દેખાય છે તો એ બધા કાગડાઓને કા કા કરીને બોલાવે છે. આ તો આપણે કેટલી વખત લીધું કે દુખિયાના દુઃખ દૂર કરે પણ સુખમાં સામેલ ન કરે. તો કહે છે કે કાગડાને એક્સાઇટમેન્ટ થાય એક મરેલો ઉંદર જોઈને, તો એને એવું કપટ નથી થતું કે હું ચૂપચાપ કોઈને ખબર ન પડે એમ આખો ઉંદર આરોગી જાઉં. એ તો પોતે કે આવો આવો મિજબાની કરવા આવો એમ બધાને બોલાવે છે. એના માટેથી પાર્ટી છે. તો એ પાર્ટી છે ઓપન એર પાર્ટી. તો એ ઓપન એર પાર્ટીમાં બધાને ઇન્વાઇટ કરે છે કે આવો આવો. તો એટલો કસાઈ મંદ તો કાગડાને હોય છે. કાગડાને એટલો મંદ કસાય છે અને તું મનુષ્યમાં આવીને તું તારી વસ્તુ તારી જે છે એને તું આમ પકડીને રાખીશ તો શું થશે? આપણે કીધું ને કે દુઃખમાં મદદ કરે એનાથી એને તમારી સાથે આત્મીયતા છે એમ સાબિત ન થાય. એના બધા જ દુઃખ તમારી સાથે શેર કરે એનાથી પણ સાબિત ન થાય કે એને તમારી સાથે આત્મીયતા છે. બે ચીજ.
અરે દુઃખ તો ઘણા માણસ એટલું બધું હોય ભરેલું કે પછી પડોશીઓ એની હારે શેર કરી નાખે, અને પછી એમાંથી સુખમાં આવે તો કંઈ પડોશીની યાદ ન કરે. એ સુખમાં એને તો દુઃખમાં ખાલી એક એને વોમિટ કરવા માટે એક પોટ જોતો હતો, એને હળવા થવા માટે કે એને કંઈ શેર કરવા માટે બહાર ફેંકવા માટે એક જોતી હતી એક વ્યક્તિ. તો દુઃખ આ બધા મને એના દુઃખ કહે છે, મુસીબત કહે છે, એનાથી નક્કી ન થાય કે એને તમારી સાથે આત્મીયતા છે. અને તમારા દુઃખમાં જે ફૂલ પાર્ટિસિપેટ કરે એનાથી એ સાબિત ન થાય કે એને તમારી સાથે આત્મીયતા છે. કેમ કે ત્યાં દયા ખાઈને કરી શકે. તમારા દુઃખમાં એ તમારી સાથે ઊભા રહ્યા તો એ દયા ખાઈને કરી શકે. ઘણાને ખબર છે સેવા કરવાની આપણું તો પુણ્ય બને છે ને, એ બાને આપણું તો પુણ્ય બને છે ને. તો એ દુઃખમાં દયા ખાય, સામેવાળાના દુઃખમાં દયા ખાય, અને પોતાના દુઃખમાં એને શેર કરવા માટે કોઈ જોતું હોય તો એ શેર કરવા માટે તો એ કરી કાઢે. પણ પછી એનો મતલબ એમ નથી કે એને તમારી સાથે આત્મીયતા છે. આત્મીયતા પ્રૂવ સુખથી થશે કે એને સુખ ભોગવતી વખતે એને તમારી યાદ આવે છે કે નથી આવતી. જેની સાથે તમે આત્મીયતા તમારા વાઈફ સાથે, છોકરા સાથે, તમે એક હોટલમાં જમી આવ્યા તો તમને થશે ને, અરે યાર આ કેટલી સરસ છે, આ વાઈફને લઈને આવું. કેમ યાદ આવશે? ત્યાં આત્મીયતા છે એટલે યાદ આવશે. મેં અહીંયા આ હોટલમાં ખાધું, આ બહુ સારું છે. અગર એમ ન થાય તો સમજવાનું આત્મીયતા નથી. હસબન્ડે એક સારી ચીજ ભોગવી લીધી ને એને વાઈફની યાદ ન આવે, કરે આટલી સારી ચીજ છે, આને લઈને આવીશ, આવે જ છે, પણ ત્યાં તો આત્મીયતામાં કાંઈ બાકી નથી. ત્યાં તો પૂરેપૂરી આત્મીયતા છે. એવું ન હોય તો બહુ નસીબ ખરાબ છે એમ સમજવાનું. તો પછી આગલા જન્મનો પાછો હિસાબ છે કે એવું એ શુભ ઋણાનું બંધ તમે નથી કર્યું ઉત્પન્ન, તો એ તો બહુ જ હલકું થઈ ગયું. પણ એટલે તમે સુખ જેવું ભોગવો અને તમને જેની યાદ આવે, ઘરે આટલું સરસ આ હોત તો સારું હોત આપણી સાથે, તો સમજવાનું કે ત્યાં તમારી એટેચમેન્ટ છે, ત્યાં તમારી આત્મીયતા છે. સુખમાં યાદ આવે, દુઃખમાં આપણી સાથે રહે એનાથી પણ આત્મીયતા ન સમજાય. અને એ દુઃખ ઘણાને હોય ને, અરે એ તો એના બધા પ્રોબ્લેમ મને કહે છે, એ બધા દુઃખ શેર કરે છે. અરે શેર કરે છે, એનાથી તું ભ્રમમાં નહીં રહેતો કે એને તારી સાથે આત્મીયતા છે. એનાથી ભ્રમમાં રહીશ તો તને એક દિવસ આઘાત આવશે. જ્યારે એ દુઃખમાંથી બહાર આવશે ને સુખની યાત્રા એકલો વયો જશે ને, ત્યારે તને આઘાત લાગશે. એટલે તું એ ભ્રમણામાં નહીં રહેતો કે એ દુઃખ શેર કરે છે એટલે એને તારી સાથે આત્મીયતા છે. તમે ડૉક્ટરને એ દુઃખ તો શેર કરો જ છો ને, અરે બહુ દુખે છે દાંત, અરે કમર દુખે છે, એમ એ તમને ડૉક્ટર તરીકે યુઝ કરે છે. સાયકોલોજીકલ ડૉક્ટર. લાગણીની, સમજણની, સુખ, શાંતિ અને જ્ઞાનની લોન આપતા રહો. કુદરત એ તમને રિટર્ન કરશે વિથ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ. શેની? લાગણીની, સમજણની, સુખ, શાંતિ અને જ્ઞાનની લોન આપતા રહો. કુદરત એ તમને રિટર્ન કરશે. એણે આપ્યું છે, નથી આપ્યું, એણે આટલું જ આપ્યું છે, એ કાંઈ જોયા વગર તમારી આગળ છે એટલે તમે આપો. પછી તમને કુદરત ફ્લોર્સ ક્રોસ કરાવી દેશે. નથી આપનારા, તમારી કદર ન કરનારા બધા તમારાથી ઓટોમેટિક દૂર થઈ જશે. કેમ કે એ ડિઝર્વ નથી કરતા. પુણ્ય, આપણે કહીએ ને, પુણ્યથી વસ્તુ મળે, પાત્રતાથી વસ્તુ ટકે. એક તરફ ગુરુદેવે એમ કહેલું છે કે પુણ્યથી મોક્ષ થાય નહીં, એટલે પુણ્ય હેય છે. અને બીજી તરફ એ જ ગુરુદેવે એમ કહેલું છે કે એટલો પુણ્યહીન થઈશ નહીં કે તત્વની વાત સાંભળવા ન મળે. પહેલું વાક્ય ગુરુદેવે નિશ્ચય અપેક્ષાથી કહેલું છે ને બીજું વાક્ય ગુરુદેવે વ્યવહાર અપેક્ષાથી કહેલું છે. પુણ્ય હેય છે પણ સર્વથા હેય નથી. પાપ સર્વથા હેય છે. પાપને કોઈ કન્ડિશન ન લાગે કે આ કન્ડિશનમાં હે ને આ કન્ડિશનમાં હે નહીં, એમ પાપને કન્ડિશન ન લાગે. પણ પુણ્યને કન્ડિશન લાગે કે કઈ ભૂમિ, શુભ રાગ છે એને કન્ડિશન લાગે કે કઈ ભૂમિકામાં છે તું.
એ ભૂમિકા અનુસારનો તને રાગ કરો ને પુણ્ય થશે. પ્રશસ્ત રાગ છે તો તું શુક્લ ધ્યાનમાં નથી જઈ શકતો અને તું કહે કે મને તો પ્રશસ્ત રાગ હે છે, તો નહીં થાય. તારી ભૂમિકા અનુસારનો પ્રશસ્ત રાગ તારે હશે ને હશે જ. લાગણીની કિંમત તો જ કરવી જો લાગણી બતાવનારની શ્રદ્ધા સવડી હોય અને સાચા મોક્ષ માર્ગ પર હોય. અવળી શ્રદ્ધાવાળા સાથે લાગણીના સંબંધ અનંત સંસારનું કારણ બને. એને મારું બહુ છે એમાં તો ડૂબી ગયા, એને મારું બહુ છે એમાં તો ડૂબી ગયા ગયા જન્મમાં, એટલે તો બધા હિસાબ આવ્યા છે. એને મારું બહુ છે, પણ કોને તારું બહુ છે એનું તો મૂલ્ય કર, કે જેને તારું બહુ છે એ પોતે એનું આપણે એટેચમેન્ટ કરવા જેવું છે કે નહીં. લાગણીની કિંમત તો જ કરવી જો લાગણી બતાવનારની શ્રદ્ધા સવડી હોય અને સાચા મોક્ષ માર્ગ પર હોય. અવળી શ્રદ્ધાવાળા સાથે લાગણીના સંબંધ અનંત સંસારનું કારણ બને. મંદ કસાય હોય તો એ તો સારી વાત છે ને. આત્માના આશ્રયપૂર્વક કસાય મંદ હોય તો એ સારી વાત છે, કેમ કે ત્યારે જ્ઞાન તેજ હોય. આત્માના આશ્રય વગર કસાય મંદ હોય તો એ સારી વાત નથી, કેમ કે ત્યારે જ્ઞાન પણ મંદ અને બુઠ્ઠું હોય છે. આત્માના આશ્રયપૂર્વક કસાય મંદ કર્યો નથી. આત્માના આશ્રયપૂર્વક કસાય મંદ થાય બાય પ્રોડક્ટમાં. અહીંયા જ્ઞાન તેજ થાય છે અને અહીંયા કસાય મંદ થાય છે. જ્યારે આત્માના આશ્રય વગર કસાય એણે કરતાપણું કરીને કસાયને દબાવીને ઓછો કર્યો છે, તો એ દબાવવામાં એનું જ્ઞાન પણ હીણું થઈ ગયું છે. સંયોગ સારા થાય તો હું સુખી થાઉં એમ જેણે માન્યું એણે એક્સપાયરી ડેટવાળું સુખ પસંદ કર્યું, કેમ કે દરેક સંયોગ પર એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. દવા લાવો કે કોઈ વસ્તુ જ્યુસ લાવો, તો એના પર લખ્યું હોય ને ભાઈ બેસ્ટ બિફોર 12 months એક્સપાયરી ડેટ. તો એ કહે છે કે ભાઈ સંયોગ જે ચીજનો થયો એનો વિયોગ થશે. એક જ ચીજ છે જે સંયોગિક નથી અને એ ધ્રુવ દ્રવ્ય. પર્યાય ઇટસેલ્ફ સંયોગ છે. પર્યાય પોતે સંયોગ છે. કેમ કે ઉત્પન્ન થઈને હવે પછી વિનાશ પામશે, ઉત્પન્ન થઈ વિનાશ પામે, એટલે એ સંયોગ અને વિયોગ, સંયોગ અને વિયોગ. ઉત્પાદ વ્યય એટલે પર્યાયને સંયોગ કીધો શાસ્ત્રમાં. પર્યાય સંયોગ છે અને તું સંયોગોની પારનું દ્રવ્ય છો. પર્યાય ના સંયોગ નહીં, પર્યાયને સંયોગ કીધો કે પર્યાય સંયોગ છે. અત્યારે આ પ્રકારની ઉત્પન્ન થઈ, આ મનુષ્યમાં તું આવી ગયો એ સંયોગ છે. તું દેવલોકમાં વયો ગયો એ સંયોગ છે. એવી પર્યાય ઉત્પન્ન થઈ. તો પર્યાય જે છે એ સંયોગ છે અને સંયોગ સારા થાય તો હું સુખી થાઉં. એટલે એણે એક્સપાયરી ડેટવાળું સુખ પસંદ કર્યું, કેમ કે સંયોગનો વિયોગ થઈને જ રહેશે. એક જે ત્રિકાળી દ્રવ્ય છે એનો જ વિયોગ નહીં થાય. કોઈ પણ સંજોગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ગતિમાં એનો વિયોગ પોસિબલ જ નથી. એટલે એનું અવલંબન કરવાનું કીધું. એ ટકાઉ વસ્તુ છે. શું થશે એ ભવિતવ્ય અને ક્યારે થશે એ કાળલબ્ધિ. કેમ કે આ જ્યારે ભવિતવ્ય અને કાળલબ્ધિ સમજ્યા ને ત્યારે એવું કન્ફ્યુઝન થતું. ભવિતવ્ય એટલે પણ જે થાય, અને કાળલબ્ધિમાં એમ એવી વ્યાખ્યા હોય કે એમ થાય કે આ જે ઘટના બને ત્યારે, પણ બને ત્યારે એ સમય બતાવે છે કાળલબ્ધિ, કે આ સમયે આ ઘટના થશે. અને ભવિતવ્ય છે એ પર્ટિક્યુલર ઘટના બતાવે છે. શું થશે તો કે આ ભાઈને સમ્યક દર્શન થશે, તો એ ભવિતવ્ય. અને ક્યારે થશે તો કે એ કાળલબ્ધિ. ભવિતવ્ય એટલે જે થવાનું છે એ ઘટના, કે આનું ભવિતવ્ય નથી. આ સમ્યક દર્શન થવું હોય એનું ભવિતવ્ય જ નથી. એ ભવિતવ્યમાં હોવું જોઈએ કે આને સમ્યક દર્શન થાય. હા, એ ના, એની સાથે એને નહીં. ભવિતવ્ય તો દેવલોકમાં જવાનું ભવિતવ્ય છે. જે ઘટના થવાની છે કે આ દેવલોકમાં જશે. જેમ કે ગુરુદેવનું કીધું કે તમે હવે આવતો ભાવ દેવલોકમાં છે તમારું, એ ભવિતવ્ય થયું. અને એ દેવલોકનો ભાવ ક્યારે શરૂ થશે તો કે આ સમયે શરૂ થશે. એ કાળલબ્ધિ. આ મનુષ્યનો ભાવ ક્યારે પૂરો થશે ને દેવગતિની પર્યાય ક્યારે ચાલુ થશે, એ કાળલબ્ધિ. અને દેવગતિની પર્યાય થશે, નરકની નહીં.
મનુષ્યની નહીં, દેવગતિ એ ભવિતવ્ય. એટલે શું થશે એ ભવિતવ્ય, અને ક્યારે થશે એ કાળલબ્ધિ. તમે અમે કંઈ દુઃખી નથી, જે કૃપાળુદેવનું વાક્ય છે. તમે અમે કંઈ દુઃખી નથી, જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. રામ ભગવાને જે 14 વર્ષનો વનવાસમાં જે દુઃખ ભોગવ્યા છે એનો એક દિવસનું દુઃખ પણ તમારા જીવનમાં અત્યારે નથી. અને તમે કહો છો હું દુઃખી છું, દુઃખી છું. અને મહેલોમાં રહેનારાને એ દુઃખ ભોગવવા પડ્યા. જંગલમાં જ જૈનમાં હોય ને એને ભોગવે એ વસ્તુ અલગ છે. આટલા ઉંમર સુધી મહેલના સુખ ભોગવ્યા અને ઓવરનાઇટ વનવાસમાં, તો કે 14 વર્ષમાં જે દુઃખ રામ ભગવાને એક દિવસમાં ભોગવ્યું છે ને એ દુઃખ તમારા આખા જીવનમાં નથી. અને છતાં તમને લાગે મારે દુઃખ છે, મારે દુઃખ છે. તમે અમે કાંઈ દુઃખી નથી, જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવોના 13 વર્ષની એક ઘડી પણ નથી. છુપાવેશે રહેવું પડ્યું પાંડવોને 13 વર્ષ. ઓલા જુગારમાં હારી ગયા પછી ફફડાટ સાથે, જો પકડાઈ જશું તો, જો પકડાઈ જશું તો પાછા 13 વર્ષ જવાનું. પકડાઈ જાય કૌરવો એને પકડી લે ત્યાં તો પાછા 13 વર્ષ જવું પડે. એટલે એ કેટલા ફફડાટ સાથે રહ્યા હશે. તો કે છે એ જે દુઃખ છે એની એક ઘડી પણ નથી. એ એક ઘડીનું જે દુઃખ એમણે ભોગવ્યું છે ને એ તમારા આખા જીવનમાં નથી. અને ગજસ કુમારના ધ્યાનની એક પળ પણ નથી. ગજસ કુમાર ખબર છે? માથે સગડી મૂકી એના સસરાએ. એ ગજસ કુમાર એટલે કૃષ્ણ ભગવાનના ભાઈ. એમના લગ્ન નક્કી કર્યા. નેમિનાથ ભગવાનના સમોસણમાં જતા હતા અને રસ્તામાં કન્યા ગમી ગઈ. તો કૃષ્ણ ભગવાને કીધું આ તો મારા ભાઈ માટે સરસ છે, અને એનું નક્કી કરી નાખ્યું. અને આને સમોસણમાં લઈ ગયા ને આને વૈરાગ્ય આવી ગયો ને આણે નક્કી કરી નાખ્યું હતું. તો આ આવીને તો ઓલા સ્મશાનમાં ધ્યાન કરવા બેસી ગયા ને અહીંયા આણે પ્રોમિસ કરી દીધું હતું એની દીકરી સાથે કે મારા ભાઈ સાથે તારી દીકરીના લગ્ન. અને આને તો ભગવાનને સાંભળ્યા સમોસણમાં, અને એને થયું કે મારે તો હવે આમાં કાંઈ પડવું નથી. હવે એ સ્મશાનમાં ધ્યાન કરવા બેસી ગયા ને એનો સસરો એને શોધતો કે મારા દીકરીનો તે ભાવ બગાડ્યો, હા પાડી લગ્નની, ને હવે તું કહે છે મારે લગ્ન નથી કરવા. તો એના માથા પર આખી સગડી બનાવે છે અને એમાં અંગારા મૂકે છે માથા પર. અને એમાં એ કહે છે કે ઓ મારો સસરો તો મને મોક્ષની પાઘડી પહેરવાયો છે. એમ કરીને એણે એ કોલસાની સગડી બનાવી એના માથા ઉપર, અને એને એ બેર કરે છે અને કેવળ જ્ઞાન લઈને વયા જાય મોક્ષે. તો કે એ ગજસ કુમારના ધ્યાનની એક પળ પણ નથી. એ કેવું ધ્યાન કર્યું હશે કે એ સગડીને અંગારા એના માથે હતા, એનાથી ભેદજ્ઞાન કર્યું ને છૂટા રહ્યા કે આ તો મને મારો સસરો તો મોક્ષની પાઘડી પહેરાવે છે મને. મનુષ્ય દેહ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ તે અપેક્ષિત સાધન છે. અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એ કે આ બધું તો બરાબર છે કે મનુષ્ય દેહ મળ્યો છે, આર્ય દેશ છે, ઉત્તમ કુળ છે, શરીર સ્વસ્થ છે, એ બધું તો અપેક્ષિત સાધન છે કે એક અપેક્ષાએ કીધું છે કે એ સાધન છે. પણ મૂળ સાધન તો શું છે કે એને મુક્ત થવાની અંદર સાચી જિજ્ઞાસા હોય તો એ મુક્ત થવા એ મુખ્ય સાધન છે. આ એક મેં મેસેજ પહેલાં નાખ્યો હતો, એ આમણે ડાઉટમાં પૂછ્યો છે દિલીપભાઈએ. ધારણાનો વિષય તો આત્મા નથી ને? ઉત્તર, એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે. તે ધારણાનો વિષય આત્મા નથી. જેમ કે ધારણાનો વિષય તો આત્મા નથી ને એમ કહે છે કે એટલે જે આ ક્ષયોપશમ છે, આત્માના આશ્રય વગરનો જે ક્ષયોપશમ છે એનાથી તો આત્મા ન મળી શકે ને. તો કે છે એ ધારણાનો વિષયથી ન મળે. આત્માનો આશ્રય કર્યા વગર જે ક્ષયોપશમ કર્યો હોય અને એમાં હું આત્મા છું આત્મા છું આત્મા છું કરે તો એનાથી આત્મા ન મળે. એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે. તે ધારણાનો વિષય આત્મા નથી.
પણ સમ્યક મતિ જ્ઞાનમાં આત્માને જાણીને, હવે સમ્યક મતિ જ્ઞાનમાં જ્યારે નિર્ણય થયો કે હું આત્મા છું, અને પછી એને જે ધ્યાન અંદર રટણ ચાલે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, તો એ ધારણાનો વિષય આત્મા છે. એક વ્યક્તિ સાવ ગોખીને કર્યું છે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા, અને એક વ્યક્તિએ અંદર મહેસૂસ કર્યું છે કે આ મારું સ્વરૂપ છે અને હવે મારે મારા અશુભ ભાવમાં જવું નથી, એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એનું રટણ ચાલુ રાખું. તો કે એ રટણના વિષય કરવાથી આત્માનો અનુભવ થશે. જે સાવ જડ રીતે જેણે કર્યું છે ધારણા જ્ઞાન કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એમ તો એનાથી નહીં થાય. તો કે એ ધારણા જે કીધી છે એ અલગ, અને આ જે ધારણા જ્ઞાન છે આત્માના આશ્રયપૂર્વક જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ સમ્યકમતિ જ્ઞાન છે. એ પણ કહેવાય તો ધારણા જ્ઞાન જ, પણ એ ધારણા જ્ઞાન ઓલા ધારણા જ્ઞાન કરતાં અલગ છે. સમ્યકમતિ જ્ઞાનમાં આત્માને જાણીને જે ધારણા થઈ છે, આત્માને જાણીને જે ધારણા થઈ છે, હવે એ રિપીટેશન કરે છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, તો પછી એનાથી એ વિકલ્પ છે અને આગળ ઉપર એ નિર્વિકલ્પ થઈને અનુભવ થશે. એ ધારણાથી જ્ઞાની ફરી ફરીને આત્માનું સ્મરણ કરે છે. તો કે એમાં વાંધો નથી, એણે પહેલાં ભાવ ભાષણ કરી લીધું છે અને હવે એને એ પોતાના ધારણા જ્ઞાનમાં રિપીટ કરે છે. તો કે એનાથી અનુભવ થશે. એ ધારણા જ્ઞાનનો વિષય આત્મા છે. हाँ, ना जी एक बीजू है, द्रव्य को लक्ष्य करके जो ज्ञान हुआ तो उस ज्ञान में पर्याय का ज्ञान भी हुआ, लेकिन इस पर्याय का ज्ञान और इस द्रव्य का ज्ञान दोनों मिलते हैं तब प्रमाण होता है. तो एक न्याय से पर्याय है वह पर द्रव्य हो गई है. द्रव्य को लक्ष्य करके जो ज्ञान हुआ तो उस ज्ञान में पर्याय का ज्ञान भी हुआ, लेकिन इस पर्याय का ज्ञान और इस द्रव्य का ज्ञान दोनों मिलते हैं तब प्रमाण होता है. तो एक न्याय से पर्याय है वह पर द्रव्य हो गई है. स्वद्रव्य की अपेक्षा से स्वद्रव्य का ज्ञान हुआ तब पर्याय का ज्ञान हुआ, वह पर द्रव्य का ज्ञान हुआ. જ્યારે અહમપણું સ્વદ્રવ્યમાં છે તો એનું જે જ્ઞાન સ્વદ્રવ્યનું જ્ઞાન થયું, ત્યારે પર્યાયનું જે જ્ઞાન છે એ પણ પરનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે. स्वद्रव्य की अपेक्षा से स्वद्रव्य का ज्ञान हुआ तब पर्याय का ज्ञान हुआ, वह पर द्रव्य का ज्ञान हुआ, क्योंकि वह पर्याय द्रव्य की अपेक्षा से अवस्तु है. द्रव्य जे छे एनी अपेक्षाए पर्याय जे छे अवस्तु छे. द्रव्य जे छे ए पर्यायने जाणतुं पण नथी. द्रव्य पर्यायने नथी जाणतुं, पर्याय द्रव्यने जाणे छे. द्रव्यने एम पण नथी खबर के हूँ द्रव्य छुं. દ્રવ્યને એમ પણ નથી ખબર કે હું દ્રવ્ય છું, અને પર્યાયનું તો અસ્તિત્વ જ નથી એના માટે. દ્રવ્ય की अपेक्षा से क्योंकि वह पर्याय द्रव्य की अपेक्षा से अवस्तु है, उसकी अपेक्षा से तो पर्याय वस्तु है, द्रव्य की अपेक्षा से पर्याय अवस्तु है. पर्यायની અપેક્ષાએ તો પર્યાય છે, પણ દ્રવ્યને પર્યાયનું કાંઈ ખબર જ નથી, પર્યાયના અસ્તિત્વ વિશે, કે પર્યાય જેવી કોઈ વસ્તુ છે તો પર્યાય જેવી કાંઈ વસ્તુ છે એને ખબર નથી. એનો મતલબ દ્રવ્યની અપેક્ષાએ પર્યાય અવસ્તુ છે.